હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું। તો આજે મિત્રો આપણે જે મેં તમને કીધેલું છે કે આજે યુટ્યુબ ઉપર આપણે સંપૂર્ણપણે રીઝનિંગ ફ્રીમાં કરાવશું। તો પહેલો આજે ચેપ્ટર એટલે કે પહેલું આપણે લેક્ચર એટલે કે પહેલું ચેપ્ટર આજે રીઝનિંગનું જોશું, દિશા અને અંતર। તો આજે શું જોવાના છે? તો આજે દિશા અને અંતરની અંદર બેઝિક પરિચય જોવાના છે, એટલે કે મુખ્ય દિશાઓ કઈ છે અને તે દિશાઓને અથવા ગૌણ દિશાઓ અથવા પેટા દિશાઓ કઈ છે અને કેવી રીતે તેને દર્શાવી તે આપણે જોશું। અને ત્યાર પછી કે દિશા અને અંતર માંથી ભૂતકાળની અંદર કેટલા ટાઈપના પ્રશ્ન પૂછાઈ ગયા છે અને હાલ ભવિષ્યની અંદર કેટલા ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે એ સંપૂર્ણપણે ટાઈપના આપણે પ્રશ્ન કવર કરશું કે આ ટાઈપના દાખલા પરીક્ષાની અંદર પૂછાયેલા છે અને ભૂતકાળની અંદર અને ભવિષ્યની અંદર પૂછાઈ શકે। તો મિત્રો આજે આપણે પહેલા દિશા જોશું કે કઈ દિશાને કેવી રીતના દર્શાવી। તો મિત્રો આ રીતના આપણે દિશા દર્શાવવા માટે મિત્રો જોઈએ તો આપણે ઉપર કઈ દિશા દર્શાવશું મિત્રો? તો ઉપર આપણે ઉત્તર દિશા દર્શાવશું। હવે ઉપર ઉત્તર હોય તો એની સામે કઈ દિશા આવે? તો તેની સામે આપણે મિત્રો દક્ષિણ દિશા આવશે। હવે મિત્રો પૂર્વ ને કઈ બાજુ દર્શાવી? આ બાજુ દર્શાવી કે આ બાજુ દર્શાવી? ને આ વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝ થતા હોય છે। તો એનું આપણે એક મિત્રો આપણે જોઈ લઈએ કે આપણું મુખ કઈ બાજુ હોય? તો આપણું મુખ ઉત્તરમાં હોય। જો આપણે આવી રીતના મુખ ઉત્તરમાં હોય તો આપણો જમણો હાથ છે, જમણો હાથ, તો આપણે જમણી હાથ બાજુ કઈ દિશા દર્શાવશું? તો જમણી બાજુ આપણે પૂર્વ દિશા દર્શાવશું। એટલે જમણી બાજુ કઈ દિશા આવશે? પૂર્વ દિશા આવશે। તો હવે ડાબી બાજુ કઈ દિશા વધી? તો આપણે પશ્ચિમ દિશા વધી। ડાબી બાજુ આપણે પશ્ચિમ દિશા વધી। તો આ રીતના આપણે દિશાઓ દર્શાવી। હવે મિત્રો જેની પેટા દિશાઓ છે તો પેટા દિશાઓને કેવી રીતના યાદ રાખવી? તો આપણે વાઇન શબ્દથી પણ યાદ રાખી શકો અથવા તો વીણાથી પણ તમે યાદ રાખી શકો। તો હવે મિત્રો ઉત્તર અને પૂર્વ બંનેની વચ્ચે કઈ દિશા આવે? તો ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન દિશા આવે। કઈ મિત્રો? ઈશાન દિશા આવે। ત્યાર પછી દક્ષિણ અને પૂર્વ, તો દક્ષિણ અને પૂર્વની વચ્ચે કઈ દિશા આવશે? તો અગ્નિ દિશા આવશે। કઈ દિશા આવશે? તો દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ દિશા આવશે। ત્યાર પછી દક્ષિણ અને પશ્ચિમ, તો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે કઈ દિશા આવશે? તો નૈઋત્યની દિશા આવશે। કઈ આવશે? તો નૈઋત્ય દિશા આવશે। અને હવે વધી લાસ્ટ એટલે કે ઉત્તર અને પશ્ચિમ બંને વચ્ચે કઈ દિશા આવશે? તો બંને વચ્ચે વાયવ્ય દિશા આવશે। કઈ આવશે? વાયવ્ય દિશા આવશે। તો આ મિત્રો આપણે દિશા કેવી રીતના દર્શાવી તેનું આપણે જોયું। ત્યાર ઉપરાંત હવે બીજી રીતના પણ પરીક્ષાની અંદર દિશા પૂછી શકે। આવી રીતના ઈશાન ના આપેલું, અગ્નિ ના આપેલું હોય, નૈઋત્ય ના આપેલું હોય, વાયવ્ય ના આપેલું, તો તમને એવું આપેલું ઉત્તર પૂર્વ, પૂર્વ દક્ષિણ, તો આ દિશા વડે શું? તો મિત્રો આને તમે આવી રીતના દર્શાવી શકો। આ ઉત્તર દિશા છે અને પૂર્વ દિશા છે, તો ઉત્તર અને પૂર્વની વચ્ચે કઈ દિશા બને? તો ઉત્તર અને પૂર્વની વચ્ચે ઉત્તર પૂર્વ બને। કઈ બને? ઉત્તર પૂર્વ દિશા બને। તો એવી જ રીતના આપણે જોઈએ તો પૂર્વ અને દક્ષિણ, તો પૂર્વ અને દક્ષિણની વચ્ચે કઈ દિશા બને? તો દક્ષિણ પૂર્વ દિશા બને। કઈ દિશા બને? દક્ષિણ પૂર્વ દિશા બને। એવી રીતના પશ્ચિમ અને દક્ષિણ, તો બંનેની વચ્ચે કઈ દિશા બને? તો દક્ષિણ પશ્ચિમ દિશા બને। કઈ દિશા બને? દક્ષિણ પશ્ચિમ દિશા બને। એવી રીતના ઉત્તર અને પશ્ચિમ, તો ઉત્તર અને પશ્ચિમની વચ્ચે કઈ દિશા બનશે? તો ઉત્તર પશ્ચિમ। કઈ બનશે મિત્રો? ઉત્તર પશ્ચિમ દિશા બનશે। આવી રીતના પણ તમે દિશા દર્શાવી શકો। એટલે પરીક્ષાની અંદર તમને આવી રીતના પણ આપેલું હોય કે મુખ્ય દિશાઓને નામ આપી દીધા હોય અને કઈ કે નામ ના આપ્યું, આવી રીતના આપેલું હોય કે ઉત્તર પૂર્વ, તો ઉત્તર પૂર્વ એટલે કઈ દિશા થઈ? ઈશાન થઈ। એવી રીતના દક્ષિણ પૂર્વ એટલે અગ્નિ દિશા થઈ। એવી રીતના દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય થયું અને ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય થયું। તો આ શું હતું? તો આપણે દિશા હતું। કેવી રીતના જો જોવામાં આવે મિત્રો, તો આની અંદરથી પણ તમને પ્રશ્ન જીકે ના પ્રશ્ન પણ આની અંદરથી પૂછાઈ શકે। કેવું? તો ગુજરાતની દક્ષિણે કયું મંદિર આવેલું છે, અથવા તો એવો પણ પ્રશ્ન હતો સ્ટેચ્યુ જે બનાવેલું છે તે કઈ દિશામાં આવેલું છે, તો પણ ત્યાં અગ્નિ જવાબ આવતો હતો મિત્રો। આવી રીતના પણ તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે। હવે આ દિશા આપણે દર્શાવી દીધી, તો હવે શું જોશું? તો હવે તેની અંદરથી કેટલી ટાઈપના પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અને કેટલા પૂછી શકે, તો આપણે હવે તે ટાઈપ વાઇઝ આપણે પ્રશ્ન જોઈએ મિત્રો કે કેવી રીતના તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે। તો આપણે પહેલી જ રીતના જોઈએ મિત્રો, તો પહેલી રીતના કેવી રીતના પ્રશ્ન પૂછી શકે? તો દિશા આધારિત પ્રશ્નો। એટલે દિશા આધારિત એટલે શું? તો કોઈ પણ એવો તમને આપી દે કે ભાઈ એક વ્યક્તિ છે તે દક્ષિણમાં જાય છે અને ત્યાંથી જમણે વળે છે, ત્યાર પછી ડાબે વળે છે અને ત્યાર પછી પાછો ડાબે વળે છે અને ત્યાર પછી પાછો જમણે વળે છે, તો તે વ્યક્તિનું મુખ કઈ દિશામાં છે? આ સિમ્પલી તમને પ્રશ્ન પૂછે તે ટાઈપમાં
પ્રથમ ટાઈપમાં આવશે, ત્યાર પછી બીજી ટાઈપમાં. તો બીજી ટાઈપની અંદર કેવું પરીક્ષાની અંદર પૂછી શકે કે કોઈ વ્યક્તિ છે તો કોઈ વ્યક્તિ પૂર્વમાં જાય છે, ત્યાંથી જમણી બાજુ વળે છે, ત્યાંથી ડાબી બાજુ વળે છે, જમણી બાજુ વળે છે, ડાબી બાજુ વળે છે, ત્યાંથી ડાબી બાજુ વળે છે, પાછું જમણી બાજુ વળે છે. તો આ પ્રશ્ન કેવો? તો આ બીજી ટાઈપનો, એટલે કે જમણી ડાબી તમને વિશિષ્ટ પ્રમાણ એટલે 5 થી 10 વખત 15 વખત આપેલી હોય તો તમારે કેવી રીતના સોલ્વ કરવું, આ બીજી ટાઈપના દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી ત્રીજી ટાઈપ. તો ત્રીજી ટાઈપની અંદર શું મિત્રો કઈ કે ભાઈ એક વ્યક્તિ છે તો એક વ્યક્તિ પશ્ચિમમાં જાય છે અને ત્યાંથી તેઓ 22 વખત જમણી બાજુ વળે છે તો તે કઈ દિશામાં હશે. ત્યાર પછી એવું પૂછે કોઈ વ્યક્તિ પૂર્વમાં જાય છે અને 245 વખત તેઓ ડાબી બાજુ વળે છે તો તેમાં શું લખવું. આવા પણ પરીક્ષાના અંદર દાખલા પૂછાઈ શકે. તો આ કઈ ટાઈપ હતી? તો આ ટાઈપ 3 ના દાખલા હતા. ત્યાર પછી ચોથી ટાઈપના કેવી રીતના દાખલા પૂછી શકે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ એક દિશામાં ચાલવાનું શરૂ કરે છે અને ત્યાર પછી તેઓ જમણી બાજુ વળે છે, ત્યાર પછી તેઓ ડાબી બાજુ વળે છે, ત્યાર પછી પાછો ડાબી બાજુ વળે છે અને ત્યાર પછી જમણી બાજુ વળે છે. હવે હાલ તે પૂર્વમાં છે તો શરૂઆતમાં તે કઈ દિશામાં એટલે કે તે વ્યક્તિ શરૂઆતે કઈ દિશામાં ચાલવાનું શરૂ કરેલું હશે. તો અહીંયા શું થઈ ગયું? તો અહીંયા તમને દિશા જ્યાં વ્યક્તિ પહોંચ્યો છે તે દિશા આપેલી હશે અને શરૂઆતની દિશા શોધવાનું કહેશે. તો કઈ દિશામાં આવશે? તો મિત્રો આ તે ચોથી ટાઈપમાં આવશે. તે ઉપરાંત પણ આની અંદરથી પ્રશ્ન કેવા પૂછી શકાય? ચારે ચારમાંથી એવું તમને કહી દે મિત્રો કે કોઈ વ્યક્તિ ઉત્તરમાંથી ગયો છે ને જમણી બાજુ વળે છે, ડાબી બાજુ વળે છે, જમણી બાજુ વળે છે અને તેઓ જ્યાં પહોંચ્યો છે બરાબર તે આપણે સોલ્વ કરી દીધું કે ભાઈ કોઈ વ્યક્તિ ઉત્તરમાં ગયો ત્યાંથી જમણી બાજુ વળ્યો, પાછો જમણી બાજુ વળ્યો, પાછો જમણી બાજુ વળ્યો, પાછો જમણી બાજુ વળ્યો. તો વ્યક્તિ ક્યાં છે બરાબર? તો તમને એવું પૂછે કે જે વ્યક્તિ અત્યારે છે ત્યાંથી તે ચાલ્યો તે કઈ બાજુ તે દિશા હતી. આવી રીતના પણ આમાંથી તમને 4 ટાઈપમાંથી 5મી ટાઈપના દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો આ કેટલી 4 ટાઈપના આપણે દાખલા જોઈએ એમાંથી 5 ટાઈપના દાખલા થયા. હવે મિત્રો અંતર ખાસ અગત્યનું કે અંતરના દાખલા તમને કેવી રીતના પૂછી શકે. તો અંતર અને સ્થાનાંતર બેયના દાખલા પરીક્ષાની અંદર આવી શકે. તો અંતર એટલે શું? તો મિત્રો તમને એવું કહી દે કે એક વ્યક્તિ છે તે ઉત્તરમાં 40 કિલોમીટર હાલે છે અને ત્યાર પછી ડાબી બાજુ વળી અને 30 કિલોમીટર હાલે છે તો તે વ્યક્તિ એ કેટલું અંતર કાપેલું છે અથવા તો તે વ્યક્તિએ કેટલું અંતર કાપેલું છે. તેવી રીતના તમને સિમ્પલી એટલે કે તમને ત્યાં અંતર આપેલું હશે મિત્રો ત્યાં તમારે પાયથાગોરસનો જે પ્રમેય હશે તે જોડી ત્રિપુટી બનતી નહીં હોય એવા અંતરના દાખલા પરીક્ષામાં પૂછી શકે. તે કઈ ટાઈપમાં આવશે? તો તે 5મી ટાઈપમાં આવશે અને 5મી ટાઈપની અંદર કેવા આવશે? સ્થાનાંતરના દાખલા આવશે. સ્થાનાંતરના કેવી રીતના મિત્રો? અંતર અને સ્થાનાંતર બંનેમાં તમારે મિત્રો ખબર હોવી જોઈએ. તો સ્થાનાંતરના કેવા દાખલા આવે કે ભાઈ એક વ્યક્તિ છે તો એક વ્યક્તિ ઉત્તરમાં 10 કિલોમીટર ચાલે છે, ત્યાર પછી ડાબી બાજુ વળી 10 કિલોમીટર ચાલે છે, ત્યાર પછી પાછો ડાબી બાજુ વળી અને 10 કિલોમીટર ચાલશે. એવી રીતના તમને 4 વખત આપી દેશે અને તે વ્યક્તિ પાછો જ્યાં હશે ત્યાં પહોંચશે તો તેને સ્થાનાંતર શું કર્યું? તો એને 0 સ્થાનાંતર કર્યું. કેમ કે એને ગોળ ગોળ સફેદ જ માર્યો હતો ને પાછો આવી ગયો. એટલે આવા દાખલા પણ તમને સ્થાનાંતરના પૂછી શકે. શું પૂછ્યું છે? સ્થાનાંતર કે અંતર? એ પ્રમાણે જવાબ લખવાનો. તો આ 5મી ટાઈપમાં આવશે. ત્યાર પછી છઠ્ઠી ટાઈપના દાખલા. તો તેમાં શું આવશે? તો તેમાં માત્ર ને માત્ર તમને અંતર જ પૂછશે. હવે ત્યાર પછી 7મી ટાઈપમાં. તો 7મી ટાઈપના અંદર શું આવશે? તો અંતર તો તમને પૂછશે પણ એની અંદર શું પૂછશે? તો તમારે ત્રિપુટી બનતી હશે એટલે કે પાયથાગોરસનો જે સિદ્ધાંત એટલે કે પાયથાગોરસનો પ્રમેય છે તે તમારે યાદ રાખવાની થશે. એટલે તમને 2 થી જોડો આપેલી હશે. એમ કેવી રીતના કે ભાઈ એક વ્યક્તિ છે તો ઉત્તરમાં હાલે છે કેટલા કિલોમીટર? 3 કિલોમીટર, ત્યાંથી તે જમણી બાજુ વળે છે અને 4 કિલોમીટર હાલે છે તો બે વચ્ચેનું અંતર કેટલું? તો આપણે ખબર છે 3 અને 4 અને 5 ની શું છે? પાયથાગોરસની પ્રમેયની જોડી છે, ત્રિપુટી છે. તો આપણો જવાબ આવી રીતના આપશે. એવી રીતના તમને એવું પૂછશે કે કોઈ વ્યક્તિ પૂર્વમાં જાય છે, પૂર્વમાં કોઈ વ્યક્તિ જાય છે ત્યાંથી તેઓ 24 કિલોમીટર હાલે છે, ત્યાર પછી તેઓ દક્ષિણમાં જાય છે એટલે કે પૂર્વમાં જાય છે ત્યાંથી પાછો જમણી બાજુ વળે છે અને જમણી બાજુ વળે છે 25 કિલોમીટર આવે છે. એક બાજુ 24 થયું, એક બાજુ 25 થયું. તો તમારે જે કર્ણ બનતો એ કેટલાનો બને છે? તો 24 25 એટલે 49 એટલે કેટલાનો વર્ગ? 7 નો વર્ગ. તો આવી રીતના પણ તમને પાયથાગોરસના સિદ્ધાંતમાંથી તમને દાખલા પરીક્ષાની અંદર પ્રમેયમાંથી પૂછી શકે. હવે 8મી ટાઈપ. તો 8મી ટાઈપની અંદર કેવા પ્રશ્નો પૂછાય? તો પડછાયા આધારિત દાખલા. હવે પડછાયા આધારિત કેવી રીતના? તો કે ભાઈ એક વ્યક્તિ છે તો પડછાયો આપણે ખબર જ જોઈએ કે સૂર્યોદય અને સૂર્યોદય થાય તો એ પૂર્વ દિશામાં હોય સૂર્ય અને અસ્ત થાય તો એ કઈ દિશામાં હોય? તો પશ્ચિમ દિશામાં હોય. તો આવી રીતના તમને પૂછી શકે કે ભાઈ સૂર્યોદયનો સમય હતો, રાહુલ પૂર્વમાંથી રાહુલે જોયું કે રવિ
રવિનો પડછાયો તેની ડાબી બાજુ ફરતો હતો, તો રવિ કઈ દિશામાં આવતો હશે, અથવા તો રાહુલ કઈ દિશામાં આવતો, અથવા તો રવિનું મુખ કઈ દિશામાં, અથવા તો રાહુલનું મુખ કઈ દિશામાં છે. આવી રીતના પણ તમને આ ટાઈપની અંદરથી પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકે, એટલે કે પડછાયા આધારિત દાખલા પૂછી શકે. આની અંદર વ્યક્તિની જગ્યાએ તમને થાંભલો આપી દે, અથવા તો શીર્ષાસન વ્યક્તિ કરે છે તો એનો પડછાયો કઈ દિશામાં, અથવા તો તેનું મુખ કઈ દિશામાં છે, તો આવા પડછાયામાંથી તમારે દાખલા પૂછી શકે. ત્યાર પછી ઘડિયાળ આધારિત દાખલાઓ, એટલે કે દિશા અને અંતરમાંથી ઘડિયાળ આધારિત કેવી રીતના, તો કે ભાઈ એક વ્યક્તિ છે ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કરે છે અને ત્યાંથી ઘડિયાળની દિશામાં 180 ડિગ્રી ચાલે છે અને તૈયાર પછી તે ઘડિયાળની વિરુદ્ધ દિશાઓમાં 45 ડિગ્રી ચાલે છે, તો અત્યારે હાલ તે કઈ દિશામાં છે. આવા પણ પ્રશ્ન પરીક્ષાની અંદર આવે છે. તો તે કોણ ઘડિયાળ આધારિત દાખલા થયા મિત્રો, એટલે કે રોટેજ, એટલે ઘડિયાળ રોટેજ કરે એવી રીતના આપણે દાખલા સોલ્વ કરવાના. હવે ત્યાર પછી 10મી ટાઈપ, એટલે 10મી ટાઈપની અંદર શું છે, દિશા પરિવર્તન. હવે દિશા પરિવર્તન એટલે કેવી રીતના, તો દિશા પરિવર્તન એટલે એવી રીતના દાખલા પૂછવામાં આવે કે તમને કોઈ દિશા આપી દે, જેમ કે ઉત્તર દિશા છે મિત્રો, તો ઉત્તર દિશાને પૂર્વ દિશા ગણવામાં આવે તો પશ્ચિમ દિશાને કઈ દિશા ગણવામાં આવે. આવી રીતના ગમે પણ તમને દિશા આપી દે. એવી રીતના દક્ષિણ દિશાને ઈશાન દિશા ગણવામાં આવે તો ઈશાન દિશાને કઈ દિશા ગણવામાં આવે. આવી રીતના પણ તમને દાખલા પરીક્ષાની અંદર પૂછી દે. એ ઉપરાંત એની અંદર ઘડિયાળના મિક્સ કરીને દાખલા પૂછે કે ભાઈ સવારના અથવા તો સાંજના ગમે ત્યારે 6 વાગેલા છે મિત્રો, તો મિનિટ કાંટો ઉત્તરમય, આપણે ખબર જ છે કે ભાઈ મિનિટ કાંટો ઉત્તરમય, તો એવું કહી દે કે 6 વાગેલા છે અને મિનિટ કાંટો પૂર્વ દર્શાવે છે, તો કલાક કાંટો કઈ દિશા દર્શાવે છે. આવી રીતના પણ પ્રશ્ન પૂછી શકે. તો તે કેમ આવશે, તો આ દિશા એટલે કે 10મા ટાઈપમાં આવશે. અને ત્યાર પછી એક લાસ્ટ એટલે કે લેટેસ્ટ, અત્યારે હાલની અંદર જે આપણે જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલની અંદર પણ નથી ક્યારે પૂછાણા, અને ત્યાર પછી જો વાત કરવામાં આવે તો પીએસઆઈ ની અંદર પણ નથી પૂછાણા, પરંતુ રેલવેની અંદર ખાસ પરીક્ષામાં પૂછાય છે, એટલે કે કેન્દ્રની જે એક્ઝામ લેવાય છે તેની અંદર ટ્રેનિંગમાં પૂછવામાં આવે છે. તો કેવી રીતના, તો તમને સીધું આપી દે કોઈ વ્યક્તિ કે જેવી રીતના કે એ બી થી દક્ષિણે છે અને સી બી થી ઉત્તરે છે, તો એ સી થી કઈ દિશામાં છે. આવી રીતના સિમ્પલી આપી દે. તો આ એ છે બરાબર, આ એ સી થી કઈ દિશામાં છે, તો આ એ સી થી કઈ દિશામાં છે, એવી રીતના આપી દે. તો આપણે આવી રીતના સોલ્વ કરી શકીએ મિત્રો કે એ બી થી દક્ષિણે છે, તો આ એ છે મિત્રો, એ બી થી કઈ બાજુ છે, તો દક્ષિણે છે, તો બી ક્યાં હશે, આ રીતના હશે મિત્રો. તો હવે ત્યાર પછી એવું કહે છે સી એ બી થી ઉત્તરે છે. હવે સી છે એ બી થી કઈ બાજુ છે, ઉત્તરે છે, તો આપણે અહીંથી લેવાનું, તો ઉત્તરે, તો કોણ છે, સી છે, કોણ છે, સી છે. તો હવે શું પૂછ્યું, એ સી થી કઈ દિશામાં છે, આ એ છે, આ એ સી થી કઈ દિશામાં છે, તો આ સી ની દિશા કઈ છે, તો સી એ થી આપણે એ ને કઈ દિશામાં ગણાય, તો અહીંથી આપણે આ રીતના બનાવી શકીએ. તો આ કઈ દિશા થઈ, દક્ષિણ દિશા થઈ. તો આવી રીતના પણ તમને દાખલા પરીક્ષાની અંદર પૂછી શકે. તો આ બધી ટાઈપના તમને દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ શકે. અને હા મિત્રો, આપણે આવતીકાલે લેક્ચર 2 લઈને આવશું, બરાબર, કે ભાગ આ 1 હતો અને ત્યાર પછી ભાગ 2 અને ભાગ 3. તો આપણે જે ભાગ 2 લઈને આવશું તેની અંદર આ 5 ટાઈપના ઉદાહરણ કરીશું અને બેઝિક થી લઈ એડવાન્સ સુધી તમને હું સમજાવી દઈશ. હવે ત્યાર પછી એ પછીનો ત્રીજો લેક્ચર આવશે. કયો ત્રીજો લેક્ચર? તો પાર્ટ 3 ની અંદર શું કરશું, તો જે 5 થી લઈ અને 11, એટલે આ પણ આપણે ઉદાહરણ સહિત સમજી જશું. એક એક દાખલો આપણે જોશું અને ફૂલ ડિટેલમાં ઉદાહરણ દ્વારા સમજશું. એવી રીતના આપણે 3 લેક્ચર ની અંદર શું થશે, દિશા અને અંતરનું શું થઈ જશે, સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. શું થઈ જશે, સંપૂર્ણ દિશા અને અંતર પૂર્ણ કરશું. ચોથી ટાઈપ અને 5મી ટાઈપ, એટલે કે 5મી ટાઈપના તમને કેવી રીતના પ્રશ્નો ભૂતકાળની અંદર પૂછાયેલા છે અને ભવિષ્યની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની આપણે ચર્ચા કરશું. તો મિત્રો, તમારો ટાઈમ ન બગાડતા લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો હવે મિત્રો, પહેલી ટાઈપના પ્રશ્નો કેવો પૂછાઈ શકે, તો પહેલી ટાઈપનો પ્રશ્ન કે તમે ઉત્તર તરફ જઈ રહ્યા છો, બરાબર, ત્યાંથી જમણી વળી ફરી જમણી વળી ડાબી તરફ વળો છો, તો હવે કઈ દિશામાં છો. આ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ની જે મેન્સ 2017 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. તો આને કેવી રીતના સોલ્વ કરવું, તો આપણે 4 દિશા લઈ લીધી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, જે આપણે કેમાં જોયું હતું, પહેલા લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ સમજાવેલું છે. હવે મિત્રો, જે વ્યક્તિ ઉત્તરમાં જતો હોય તો તેની જમણી બાજુ કઈ થાય, તો મિત્રો આ જમણી બાજુ થશે. એવી જ રીતના મિત્રો, જે લોકો પૂર્વમાં જતો હોય તો એની જમણી બાજુ કઈ થાય, તો આ જમણી બાજુ થાય. તો હવે દક્ષિણમાં જે વ્યક્તિ જતો હોય તો એની જમણી બાજુ કઈ થાય, તો આની વિરુદ્ધ દિશા, એટલે કે આ બાજુ જમણી થશે. અને જે પશ્ચિમમાં જઈ રહ્યો હોય તેની જમણી બાજુ કઈ થાય, તો આ જમણી બાજુ થાય મિત્રો. હવે આ સાઈડ છે તો આ કઈ સાઈડ થાય, ડાબી બાજુ થાય ઉત્તરમાં જતો હોય તો
તો જેવી રીતના પૂર્વમાં જતો હોય તો અહીંયા ડાબી બાજુ થાય, જેવી રીતના દક્ષિણમાં જતો હોય તો આ સાઈડ છે તે કેવી થાય, ડાબી થાય. ત્યાર પછી પશ્ચિમમાં જતો હોય તો આ સાઈડ કેવી થાય, તો ડાબી થાય. આવી રીતના જમણું અને ડાબું એમાંથી પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો હવે મિત્રો આપણે પહેલું ઉદાહરણ જોઈએ અને પહેલી ટાઈપના દાખલા જોઈએ. તો પહેલી ટાઈપના દાખલા આપણે શરૂઆત કરીએ તો પહેલો જ આપણે વાંચીએ કે જે પીએસઆઈ મેન્સ 2017માં પૂછાયેલો છે કે તમે ઉત્તર તરફ જઈ રહ્યા છે. તો આપણે ક્યાં જવાનું છે મિત્રો, તો અહીંયાથી આપણે આપણું પોઈન્ટ બિંદુ લઈ લઈએ. અહીંયાથી આપણે કઈ બાજુ જવાનું છે, તો અહીંયાથી તમે ઉત્તર તરફ જઈ રહ્યા છો. તો મિત્રો આપણે અહીં ઉત્તર દર્શાવી દઈશું કે કઈ બાજુ ગયા, તો કે ઉત્તર બાજુ ગયા. તો હવે શું કીધું, ત્યાંથી જમણી. હવે ઉત્તરથી તમારે જમણે જવું હોય તો કઈ બાજુ આવશે, તો આ બાજુ આવશે, એટલે કે પૂર્વ બાજુ. એટલે કે ઉત્તરથી તમારે કઈ બાજુ જવાનું છે, તો ઉત્તરથી તમે જમણી બાજુ વળ્યા. શું કર્યા મિત્રો, તો જમણી બાજુ વળ્યા. અહીંયા સુધી સોલ્વ થઈ ગયો. ત્યાર પછી ફરી જમણી બાજુ. શું કીધું, તો ફરી જમણી બાજુ. એટલે તમે પૂર્વમાં જઈ રહ્યા હોય તો તમારી જમણી બાજુ કઈ થશે, તો નીચેની થશે. એટલે અહીંયાથી પછી શું થશે મિત્રો, તો અહીંયાથી પણ તમે શું થઈ ગયા, જમણી બાજુ વળ્યા. કે તો આ અહીંયા સોલ્વ થઈ ગયું મિત્રો. તો ફરી શું કીધું, તો ડાબી તરફ વળો છો. એટલે અહીંયાથી તમારે ડાબી બાજુ વળવાનું છે. એટલે તમે દક્ષિણમાં જતા હોય મિત્રો, આમ હું નીચે જતો હોય દક્ષિણમાં, તો મારી આ જમણી બાજુ થઈ. આ કઈ થઈ મારી, તો આ મારી ડાબી બાજુ થઈ. તો હવે હું વિદ્યાર્થી મિત્રો અહીંથી કઈ બાજુ જઈશ, તો અહીંથી હું જો દક્ષિણમાં જાઉં તો ડાબી મારી આ થઈ ને, તો ત્યાંથી શું વળવાનું છે, તો ત્યાંથી ફરી ડાબી બાજુ વળવાનું છે. કઈ બાજુ, ડાબી બાજુ વળવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો એવું પૂછેલું છે કે તમે કઈ દિશામાં હશો, કઈ દિશામાં હશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે જોઈએ તો આ કઈ આપણું પોઈન્ટ બિંદુ છે. તો પોઈન્ટ બિંદુથી આપણે આવી રીતના રાખીએ વિદ્યાર્થી મિત્રો, તો આ કઈ દિશા થઈ, તો આ દિશા થઈ પૂર્વ. કઈ દિશા થઈ, આ દિશા થઈ પૂર્વ. તો તમારો જવાબ શું આવશે, તો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો પૂર્વ આવશે. એટલે મિત્રો મારું કહેવાનું એક જ છે કે તમને આવી રીતના સીધો દાખલો પૂછી શકે કે કોઈ વ્યક્તિ ની ખાલી ફક્ત ને ફક્ત દિશા બાબતે પ્રશ્ન પૂછી શકે. વિદ્યાર્થી મિત્રો તમે ફરીથી સમજો કે આપણે ઉત્તરમાં જઈ રહ્યા છો, એટલે ઉત્તર તરફ ગયા, ત્યાંથી જમણી વળ્યા છો, ત્યાંથી ફરી પાછા જમણી વળ્યા છે, તો ત્યાંથી ડાબી વળીએ છે. એટલે આપણો જવાબ શું આવી જાય છે, પૂર્વ આવી જાય છે. તો આ પહેલી ટાઈપનો દાખલો તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને ભૂતકાળમાં પીએસઆઈ મેન્સ 2017માં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજી ટાઈપનો દાખલો જોશું. આ પહેલી ટાઈપમાં દાખલો તમને આવી રીતના પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે અને આ ભવિષ્યની અંદર પણ પૂછાઈ શકે તેવું છે વિદ્યાર્થી મિત્રો. હવે પેટર્ન નંબર 2. હવે પેટર્ન નંબર 2 ની અંદર કેવો દાખલો પૂછાઈ શકે, તો પેટર્ન નંબર 2 ની અંદર તમને એવું આપેલું હોય કે કોઈ વ્યક્તિ હોય ઘરથી નીકળે કે શાળાએથી નીકળે, કોઈ દિશામાં નીકળે અને પછી શું આપેલું હોય કે જમણી બાજુ વળે, ડાબી બાજુ વળે, ત્યાંથી જમણી બાજુ વળે, ફરી ડાબી બાજુ વળે, ફરી જમણી બાજુ આવે. ટૂંકમાં આવું જમણી ડાબે આપેલું હોય. તો આપણે આ ઉદાહરણથી આપણે સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું આપેલું છે કે રવિ. તો અહીંયાથી આપણે શું લઈ લઈશું, આપણું બિંદુ લઈ લઈશું. આવી રીતના મિત્રો સોલ્વ કરવાનું. ત્યાર પછી શું કીધું છે, રવિ ઉત્તર તરફ જાય છે વિદ્યાર્થી મિત્રો. રવિ કઈ બાજુ જાય છે, તો આ રવિ કઈ બાજુ ગયો, તો રવિ આપણે ઉત્તર તરફ ગયો. કઈ બાજુ, ઉત્તર તરફ ગયો. હવે રવિ ક્યાંથી, અહીંયાથી રવિ અહીંયાથી ઉત્તર તરફ ગયો. હવે શું કીધું, ક્રમશઃ એટલે શું અહીંયા આપેલું છે, તો અહીંયા જમણી બાજુ વળેલો છે, ત્યાર પછી ડાબી બાજુ, ત્યાર પછી જમણી બાજુ, ત્યાર પછી જમણી બાજુ, ત્યાર પછી જમણી બાજુ, ત્યાર પછી ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ. તો મિત્રો આપણે આવી રીતના સોલ્વ કરશું તો અહીંયાથી ડાબી, અહીંયાથી જમણી, એવી રીતના તમે સોલ્વ કરશો તો પરીક્ષાની અંદર તમારે 30 સેકન્ડમાં દાખલો સોલ્વ કરવાનો હશે. તો આની શોર્ટકટ શું છે મિત્રો, તો આની એક જ શોર્ટકટ છે. તમારે પહેલા દિશા લખી નાખવાની કે જમણી કેટલી આપેલી છે, તો જમણી 1 2 3 4 5 અને 6 વખત તમને શું આપેલી છે, જમણી આપેલી છે. 6 વખત શું આપેલું છે, તો 6 વખત તમને જમણી આપેલું છે. હવે ડાબી કેટલી વખત આપેલી છે, તો ડાબી વિદ્યાર્થી મિત્રો 1 2 અને 3 અને 4 વખત શું આપેલું છે, તો 4 વખત તમને ડાબી આપેલું છે. શું આપેલું છે, 4 વખત ડાબી આપેલું છે. તો હવે શું કરવાનું, તો આને શું કરવાનું, ભાગાકાર કરી નાખવાનો, એટલે કે ઉડાડી દેવાના છે, છેદ ઉડાડી દેવાનો મિત્રો. એટલે કે એક જમણી ઉડાડવાની, અહીંયાથી એક જમણી ઉડી ગઈ તો અહીંયા ડાબી ઉડશે, એટલે બે સરખું થઈ ગયું. તેવી રીતના અહીંયા જમણી ગયું તો અહીંયા ડાબી ગયું, એટલે બે સરખું થઈ ગયું. પછી અહીંયા જમણી ગઈ તો અહીંયા ડાબી ગઈ, એટલે સરખું થઈ ગયું. ત્યાર પછી અહીંયા જમણી બાજુ ગઈ તો અહીંયા ડાબી બાજુ ગઈ. હવે વધ્યું શું, તો વધ્યું શું મિત્રો, તો વધ્યું જમણી કેટલી વખત વધેલું છે,
તો 2 વખત જમણી વધેલું છે. કેટલી વખત? 2 વખત જમણી વધેલું છે. તો મિત્ર એટલે રવિભાઈ છે તો કઈ દિશામાં જાય? તો ઉત્તરમાં જાય. તો ઉત્તરથી શું કરવાનું? તો ઉત્તરથી હવે તમારે 2 વખત જમણી લઈ લેવાની. એટલે હું ઉત્તરથી ઉત્તર બાજુ જતો હોય તો મારી જમણી કઈ જાય? આ બાજુ થાય. કઈ બાજુ? આ બાજુ થાય, એટલે પૂર્વ બાજુ. એટલે અહીંયા 1 વખત જમણી થઈ ગયું મિત્રો. અને હવે ત્યાર પછી હું પૂર્વમાં જતો હોય તો મારી જમણી કઈ થાય? તો નીચેની બાજુ, એટલે કે આ જ બાજુ થાય. કઈ વિદ્યાર્થી મિત્રો? આ તો બીજી વખત જમણી. તો હવે આ કઈ દિશામાં જાય? હવે આ કઈ દિશામાં જાય? તો મિત્રો અહીંયા એરો માર દેવાનું. શું કરવાનું? એરો માર દેવાનું. તો ઉપર આવે એ વિદ્યાર્થી મિત્રો કઈ આવે? ઉત્તર આવે. તો નીચે દક્ષિણ આવે. આ બાજુ પૂર્વ આવે, આ બાજુ પશ્ચિમ આવતા આવે. આ કઈ દિશામાં જાય? તો આ દક્ષિણ દિશામાં જાય. કઈ દિશામાં? દક્ષિણ દિશામાં જાય. તો આવી રીતના તમારે પરીક્ષાની અંદર દાખલો આવી શકે. આનો જવાબ શું આવશે? દક્ષિણ દિશા આવશે. ટાઈપ 2 વિદ્યાર્થી મિત્રો ચોખ્ખું તમને આપેલું જ હશે. જમણી ડાબે, જમણી ડાબી. તો આ રીતના તમારે સોલ્વ કરી નાખવાનું. શું કરવાનું? જમણી એક બાજુ લખી દેવાની, ત્યાર પછી ડાબી લખી દેવાનું. જમણી એક ઉડે, ડાબી એક ઉડે, જમણી એક ઉડે, ડાબી એક ઉડે, એવી રીતના તમારે ઉડાડી દેવાનું અને જે છેલ્લે વધે તે તમારે દર્શાવી દેવાનું. તો આ ટાઈપ નંબર 2 ના દાખલો હતો. હવે મિત્રો આપણે ટાઈપ નંબર 3 નો દાખલો સોલ્વ કરશું કે 3 નંબરના ટાઈપમાં તમારે કેવી રીતના પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે મિત્રો. તો ટાઈપ નંબર 3 ની અંદર શું આવશે? તો સીધું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, કેતન પૂર્વ તરફ જઈ રહ્યો છે, 23 વખત જમણી બાજુ વળે છે, તો તે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો આપણે અહીંથી બિંદુ દર્શાવી દઈશું પોઈન્ટ. તો અહીંથી કેતન કઈ દિશામાં જઈ રહ્યો છે? તો અહીંથી કેતન ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. તો આ શું છે? આ કેતન છે મિત્રો. કેતન ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. હવે ત્યાંથી શું આપેલું છે? 33 વખત જમણી. શું આપેલું છે? સોરી, 33 ને 23 વખત. કેટલી વખત? 23 વખત જમણી આપેલું છે. તો હવે શું કરશું? તો મિત્રો અહીંયાથી આપણે એવું જ કરશું. આ બાજુ જમણી, આ બાજુ જમણી, આ બાજુ જમણી, કઈ નહીં. શું કરવાનું? 4 વડે ભાગી નાખવાનું. શું? અહીંયા આંકડો આપેલો હોય તેને 4 વડે ભાગી નાખવાનું. કેવી રીતના? જો 23 છે તો 23 ને આપણે શું કરશું? 4 વડે ભાગી નાખવું. એટલે 4 × 20, એટલે 4 × 20, એટલે કેટલા વધ્યા? 3. તો હવે 3 વધ્યા. તો અહીંયા કઈ બાજુ આપેલી છે? તો અહીંયા જમણી બાજુ આપેલી છે. તો જમણી કેટલી વખત વળવાનું? તો 3 વખત તમારે જમણી વળી જવાનું, એટલે તમારો જવાબ આવી જાય. તો હવે આપણે અહીંયાથી ઉત્તરમાં જતો હોય તો એની જમણી બાજુ કઈ થઈ મિત્રો? તો ઉત્તરમાં જતો એટલે જમણી બાજુ આ બાજુ થઈ. એટલે 1 વખત આપણે જમણી વળ્યા. ત્યાર પછી હું પૂર્વમાં જતો હોય તો મારી જમણી બાજુ કઈ થાય? તો નીચેની થાય. તો આપણે 2 વખત જમણી બાજુ વળ્યા મિત્રો. હવે હું પશ્ચિમમાં જઈ રહ્યો છું. કઈ દિશામાં મિત્રો? હું પશ્ચિમમાં જઈ રહ્યો છું. તો તમારી જમણી કઈ થાય મિત્રો? આ રીતના હું જઈ રહ્યો છું દક્ષિણમાં, બરાબર. તો મારી જમણી કઈ બાજુ થાય? તો આ રીતના જઈ રહ્યો છું. તો મારી જમણી કઈ બાજુ થશે? આ બાજુ થશે, પેલી બાજુ, એટલે કે આ બાજુ મારી જમણી થશે. એટલે આ જમણી 3 થઈ ગઈ. તો હવે હું કઈ દિશામાં જઈ રહ્યો છું? તો આ એરો છે ત્યાં આપણે આ રીતના એરો પાડી દઈએ મિત્રો કે હવે હું કઈ દિશામાં જઈ રહ્યો છે. તો હવે મારી કઈ દિશા આવશે? આ પશ્ચિમ દિશા આવશે. કઈ દિશા આવશે? તો મારી પશ્ચિમ દિશા આવશે. એટલે જવાબ શું આવશે? તો જવાબ પશ્ચિમ દિશા આવશે. તો આવી રીતના પણ તમે પ્રશ્ન સોલ્વ કરી શકો છો. તમને કોઈ પણ અહીંયા પણ એવું પણ આપી દે કે 45 વખત જમણી બાજુ વળે તો તમારે તેને 4 વડે ભાગી નાખવાનું. એવી રીતના તમને મિક્સમાં આપેલું હોય કે કેતન પૂર્વમાં જઈ રહ્યો છે. કેતન પૂર્વમાં જઈ રહ્યો છે મિત્રો. આ દાખલાની અંદર આપણે જોઈએ તો અહીંયા પૂર્વ આપેલું છે અને આપણે ઉત્તરમાં લીધેલું છે. ફરીથી સોલ્વ કરશું કે ભાઈ આવી રીતના સોલ્વ થશે મિત્રો કે કેવી રીતના આવી રીતના ભાગી નાખવાનું. તો અહીંયા આપણે કેતનની દિશા કઈ આપેલી છે? પૂર્વ આપેલી છે. તો આપણે અહીંયા પૂર્વમાં આ બાજુ જઈ રહ્યો છે કેતન. કેતન કઈ બાજુ જઈ રહ્યો છે? પૂર્વ બાજુ જઈ રહ્યો છે મિત્રો. તો અહીંયાથી શું કરવાનું છે આપણે? તો અહીંયાથી આપણે કેટલી વખત? 3 વખત. 3 વખત કે કઈ બાજુ વળવાનું છે? તો 3 વખત જમણી બાજુ વળવાનું છે. તો હું પૂર્વમાં જતો હોય તો મારી જમણી બાજુ કઈ થાય? આ બાજુ થાય. કઈ બાજુ થાય? આ બાજુ થાય. હવે આમ નીચે જતો હોય તો મારી જમણી બાજુ કઈ થાય? તો આ બાજુ થાય. એટલે 2 વખત જમણી બાજુ થાય. હવે હું આ બાજુ પશ્ચિમમાં જઈ રહ્યો તો મારી જમણી બાજુ કઈ થાય? તો મારી જમણી બાજુ ઉત્તર થાય. કઈ થાય? મારી જમણી બાજુ આ 1 જમણી બાજુ, આ 2 જમણી બાજુ અને 3 જમણી બાજુ. તો હું કઈ દિશામાં જતો હતો? હું ઉત્તરમાં જતો હશે. કઈ દિશામાં? ઉત્તરમાં જતો હશે. તો મારી કઈ દિશા થાય? ઉત્તર દિશા થાય. એટલે મારું કહેવાનું એટલું જ છે મિત્રો કે તમે આવી રીતના 1 વખત 2 વખત આપેલું હોય તો તમે આવી રીતના 4 વડે ભાગી અને સોલ્વ કરી શકો. નીન હવે વિદ્યાર્થી મિત્રો કઈક નવું વિચારીને આપે. શું આપે? તો કેતન પૂર્વમાં જઈ રહ્યો છે, ત્યાંથી 23 વખત જમણી બાજુ વળે છે અને વળે છે પાછું આપી દીધું હોય કે ત્યાંથી 22 વખત ડાબી બાજુ વળે છે. જમણી અને ડાબી બહુ મોટો આંકડો આપેલો હોય તો શું કરવાનું? તો બંનેમાં આપણે બાદબાકી કરી નાખવાની અને તૈયાર પછી જે વધે તેનો આપણે છેદ ઉડાડી દેવાનો એટલે આપણો જવાબ મળી જશે મિત્રો. તો આ હતો આપણો ટાઈપ નંબર 3 નંબરનો દાખલો જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો છે વિદ્યાર્થી મિત્રો. તો આ દાખલો ખાસ જોજો અને કાલ આપણે
ખાસ જોજો કે કેવી રીતના આપણે સોલ્વ કર્યો. પહેલા આપણે ઉત્તરમાં લઈ લીધું હતું, પરંતુ જવાનું હતું કે તમને પૂર્વમાં, પણ એ કઈ બાજુ જતો? ઉત્તરમાં. એટલે જવાબ આપણે પહેલા આપેલો પશ્ચિમ હતો, પણ હાલ જવાબ કયો થયો? હાલ ઉત્તર થયો. હવે ટાઈપ નંબર 2. એટલે ટાઈપ નંબર 2 ની અંદર કેવો દાખલો પૂછાઈ શકે? તો એની અંદર કેવો દાખલો પૂછી શકે લે કે એક વ્યક્તિ શાળાથી ચાલવાની શરૂઆત કરે છે. હવે શાળાથી શરૂઆત કરે છે, કઈ દિશામાં છે તે ખબર નથી. એટલે શું અહીંયા એવું આપી દે કે તમે જ્યાં લાસ્ટમાં જે દિશામાં પહોંચેલા છે તે દિશા આપી દે અને તમે કઈ દિશામાં નીકળેલા છે તેવો દાખલો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેમ છે. ક્યાં પૂછાયેલો છે? તો આરઆરબી રેલવેમાં પ્રશ્ન પૂછાયેલો છે. તો અહીંયા આને સોલ્વ કેવી રીતના કરશું? તો એક વ્યક્તિ શાળાથી ચાલવાની શરૂઆત કરે છે. હવે શાળાથી શરૂઆત કરે છે, કઈ દિશામાં જાય આપણે ખબર નથી. ત્યાર પછી ક્રમશઃ શું આપેલું છે? જમણી બાજુ, ત્યાર પછી જમણી બાજુ અને ત્યાર પછી જમણી બાજુ, વળી અંતે ડાબી બાજુ વળે છે. તો હવે તે પૂર્વ દિશામાં છે. તો અહીંયા શું સિમ્પલી, તો અહીંયા કેટલી વખત જમણી આપેલી છે? એક વખત, બે વખત ને 3 વખત. અહીંયા શું આપેલું છે? 3 વખત જમણી બાજુ આપેલી છે. 3 વખત જમણી બાજુ આપેલી છે. અને ડાબી કેટલી વખત આપેલી છે? ડાબી 1 વખત આપેલી છે. કેટલી વખત? ડાબી બાજુ 1 વખત આપેલી છે. તો જમણી અને ડાબી ઉડી જશે. હવે શું વધ્યું? તો અહીંયા આપણે 2 વખત જમણી બાજુ વધી, પણ એ રીત ક્યાંથી, અહીંથી ક્યાં ગયો એ આપણે ખબર નથી. પણ લાસ્ટમાં શું કીધેલું છે? તો લાસ્ટમાં તે પૂર્વ દિશામાં છે. કઈ દિશામાં છે? તો આપણે આ જોઈએ છે, આપણે અહીંથી આ દિશા જોઈએ છે, આ બધું કે પૂર્વ દિશામાં છે. લાસ્ટમાં ક્યાં છે મિત્રો? તો લાસ્ટમાં પૂર્વ દિશામાં છે. ક્યાં છે? પૂર્વ દિશામાં છે. પણ હવે શાળા કઈ દિશામાં છે, અથવા તો તે શરૂઆત કઈ દિશામાં કરી? તો વધ્યું શું મિત્રો? તો અહીંયા 2 જમણી વધેલી છે. તો અહીંયા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારે જમણી છે તો તમને ઊંધું કરી નાખવાનું, આની શું કરી નાખવાની? ડાબી કરી નાખવાની. એટલે 2 વખત ડાબી થઈ જશે મિત્રો. જો જમણી વધે, જે વધે એનું ઊંધું કરી નાખવાનું. એટલે જમણી છે તો જમણીને 2 વખત ઊંધું કરી નાખવાનું. એટલે શું થઈ જશે? 2 વખત ડાબી થશે. 2 વખત ડાબી થઈ જશે. તો હવે પૂર્વમાંથી 2 વખત તમારે ડાબી બાજુ લઈ લેવાનું. તો હું પૂર્વમાં જતો હોય, બરાબર, તો મારી ડાબી બાજુ કઈ થાય? તો આ બાજુ થાય ઉત્તર. અને હજી મારી ડાબી બાજુ કઈ થાય મિત્રો? ઉત્તરમાં હું જતો હોય તો મારી ડાબી બાજુ કઈ થાય? તો મારી ડાબી બાજુ આ થાય. એટલે આ એટલે કઈ દિશા મિત્રો? તો આ એટલે આપણે પશ્ચિમ દિશા થાય. કઈ થાય? પશ્ચિમ દિશા થાય. તો હું શરૂઆતમાં મેં શરૂઆત ક્યાંથી કરેલી હશે? તો મેં શરૂઆત પશ્ચિમથી કરેલી હશે. હવે સાબિતી કઈ રીતના? તો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણો જવાબ પશ્ચિમ મિત્રો આવી ગયો. હવે હું જોઈ લઉં આપણે કે જવાબ સાચો છે કે ખોટો છે. તો અહીંયાથી હું શરૂઆત કરું છું. એટલે જવાબ શું આવ્યો? પશ્ચિમ. તો હું પશ્ચિમથી શરૂઆત કરું છું મિત્રો. હું પશ્ચિમ દિશામાં આવી રીતના શરૂઆત કરું છું કે હું પશ્ચિમમાં ગયો, બરાબર. પછી શું કીધું છે? જમણી, જમણી, જમણી. તો અહીંયા શું કીધું? 2 વખત જમણી બાજુ વળું તો હું પૂર્વ આ બાજુ જતો હોય તો મારી જમણી આ બાજુ થાય. હવે હું ઉત્તરમાં જતો હોય તો મારી જમણી આ બાજુ થાય. એટલે આ મારી કઈ દિશા થઈ જાય? તો અમારી પૂર્વ દિશા થઈ જાય. તો પાકો જવાબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો કે આપણે કઈ દિશામાં જાય. પશ્ચિમમાં હું જતો હોય તો ત્યાંથી પાછો ઉપર જાવ તો ઉત્તરમાં જાય, અને ઉત્તરથી પાછો હું જમણી બાજુ વળું તો મારું પૂર્વ થઈ જાય. એટલે આ જવાબ આપણો સાચો બને. કેમ કે લાસ્ટમાં તેમને પૂર્વ આપેલું છે અને આપણે ઊંધું કરી નાખવાનું છે. જે વધે તેનું ઊંધી દિશા કરી નાખવાની. એટલે આપણો જવાબ સિમ્પલી મળી જાય. એટલે તો આ ટાઈપ નંબર 4 ના દાખલા હતા કે ટાઈપ નંબર 4 માં આવો દાખલો પરીક્ષાની અંદર આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ 4થા નંબરનો દાખલો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 5મા એટલે કે લાસ્ટ જે ટાઈપ છે તે નંબરનો દાખલો જોઈએ કે 5મી ટાઈપનો દાખલો કેવો પરીક્ષામાં આવી શકે. જો મિત્રો આમાં તમને સમજાતું ન હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયો બીજી વખત જોઈ લેજો. કેમ કે હું તમને દિશાનાંતરની અંદર જેટલી ટાઈપ કરાવીશ એની બહાર એકે પણ પરીક્ષામાં જશે નહીં મિત્રો. તો અહીંયા શું છે? હવે અહીંયા તમને શું આપેલું છે? તો અહીંયા તમારે જે પ્રારંભિક તે કરેલું છે, તમે જ્યાંથી પ્રારંભિક બિંદુથી હવે કઈ દિશામાં હશો, જે દિશામાં હશો તે પ્રશ્ન નહીં, પણ તમે જ્યાંથી શરૂઆત કરી છે ત્યાંથી હવે પહોંચ્યા છે તે કઈ બાજુ છે? એટલે કે જ્યાંથી પ્રારંભથી કરેલું છે ત્યાંથી તે દિશા કઈ દિશા છે એવો પ્રશ્ન આવે. તો મિત્રો કઈ રીતના કે અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી જમણી 40 મીટર ચાલે છે. એટલે કે જમણી વળી પછી 40 મીટર ચાલે છે, પછી ડાબી વળી અને 30 મીટર ચાલે છે. તો પ્રારંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં હશે? આવી રીતના પૂછવામાં આવેલું છે. તો આનું સોલ્યુશન કેવી રીતના આપીશું? તો મિત્રો આપણે સિમ્પલી સોલ્યુશન આપતા જઈએ કે ભાઈ અમિત છે. ભાઈ અહીંયા કોણ છે મિત્રો? અમિત છે. તો હવે અમિત કઈ બાજુ શરૂઆત કરે છે ચાલવાની? તો અમિત પૂર્વ તરફ શરૂઆત કરે છે. એટલે કે અમિત અહીંથી પૂર્વમાં જાય છે.
કેટલા કિલોમીટર જાય? તો અહીંયા પૂર્વમાં તેઓ 30 મીટર જાય. કેટલા મીટર? તો અહીંયા આપણે મિત્રો 30 મીટર લખી નાખશું. અમિત પૂર્વમાં 30 મીટર જાય છે. ત્યાર પછી તે જમણે વળી અને 40 કિલોમીટર ચાલે છે. હવે જમણી બાજુ હું આ બાજુ પૂર્વમાં જતો હોય તો મારી જમણી બાજુ કઈ હોય? તો મારી પૂર્વમાં હાલતો હોય તો મારી જમણી બાજુ નીચેની હોય. કઈ હોય મિત્રો? તો મારી જમણી બાજુ નીચેની થાય. એટલે હું અહીંયા કેટલું ચાલુ છું? તો હું અહીંયા કેટલું ચાલે છે? તો 40 મીટર ચાલુ છે. કેટલા મીટર? તો અહીંયા 40 મીટર ચાલુ છે. 40 મીટર ચાલુ. મિત્રો આ પ્રારંભિક બિંદુ છે. 40 મીટર ચાલુ છું. પછી ડાબે વળી અને 30 મીટર ચાલુ. હવે હું મિત્રો દક્ષિણમાં જતો હોય, તો મારી ડાબી બાજુ કઈ થાય? તો મારી ડાબી બાજુ કઈ થાય? પૂર્વ થાય. કઈ થાય? પૂર્વ થાય. તો હવે હું અહીંથી કેટલું ચાલુ છું? તો અહીંથી હું પૂર્વ તરફ કેટલું જાઉં છું? તો પૂર્વ તરફ એટલે કે ત્યાંથી હું ડાબે વળું. કેટલું વળું? 30 મીટર. કેટલું? આ 30 મીટર. તો શું કીધું? તો પ્રારંભિક બિંદુથી હવે તેનું કઈ દિશામાં હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્વમાં છે. કઈ બાજુ છે? પૂર્વમાં છું. પણ મને આ નથી પૂછેલું. શું પૂછેલું છે? તો અમિત આ કયું બિંદુ છે? પ્રારંભિક બિંદુ. કઈ બિંદુ છે? આ પ્રારંભિક બિંદુ છે. તો હવે એવું પૂછેલું છે પ્રારંભિક બિંદુથી હું કઈ બાજુ છે? તો આપણે શું કરવાનું? તો આ પ્રારંભિક બિંદુ છે તો અહીં આપણે ચોકડી મારી દેવાની. આ રીતના આપણે ચોકડી મારી દઈશું. તો આપણે કઈ દિશામાં થાય? તો આપણે આમાંય નથી થતા ને આમાંય નથી થતા. તો આપણે ખબર છે કે આપણે પેટા દિશા જોઈએ ને મિત્રો, કે આપણી પેટા દિશા આ રીતના જોયેલી છે ને. આ રીતના આપણે ચોકડી હેરખી બનાવીએ એટલે તમને વ્યવસ્થિત ખબર પડે. તો આ રીતના આપણે અહીંયા બનાવીએ તો આપણો પ્રારંભિક બિંદુ છે. બરાબર. તો અમિત કઈ દિશામાં છે? આ દિશામાં છે. કઈ દિશામાં? આ દિશામાં. કઈ દિશામાં? આ દિશામાં. એટલે આ કઈ દિશા થઈ? તો આ પૂર્વ થઈ. જ્યાં ત્યાર પછી આ કઈ થઈ? ઉત્તર થઈ. ત્યાર પછી આ દક્ષિણ થઈ અને આ કઈ થઈ? પશ્ચિમ થઈ. કઈ થઈ? પશ્ચિમ થઈ. હવે અહીંયા પેટા દિશાનો પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. ખાલી તમને દિશા પૂછી, અંતર નથી પૂછેલું. તો આ દિશાને આપણે કઈ દિશા કહીએ છીએ? તો આ દિશાને આપણે ઈશાન કહીએ છીએ અથવા તો ઉત્તર પૂર્વ કહીએ છીએ. ત્યાર પછી આ દિશાને આપણે કઈ દિશા કહીએ છીએ? તો આ દિશાને આપણે અગ્નિ દિશા કહીએ છીએ. અથવા તો દક્ષિણ પૂર્વ કહીએ છીએ. આ દિશાને આપણે કઈ દિશા કહીએ છીએ? તો નૈઋત્ય કહીએ છીએ. નૈઋત્ય દિશા કહીએ છીએ. અને આ દિશાને બીજી ક્યાં નામે ઓળખવામાં? તો દક્ષિણ પશ્ચિમ કહીએ છીએ. એવી રીતના જે અવતર છે તો આને આપણે કઈ કહીએ છીએ? ઉત્તર અને પશ્ચિમની વચ્ચે તો વાયવ્ય કહીએ છીએ. અને આ દિશાને કઈ દિશા કહીએ છીએ? તો આ દિશાને ઉત્તર પશ્ચિમ દિશા કહીએ. તો હવે શું પૂછેલું છે અમિત? એટલે આ રીતના આ તો બની ગયું મિત્રો. આમાં તમારો જવાબ નથી આવતો પણ તમને આ બને છે. કયું બને છે? આ અમિત કઈ દિશામાં છે? તો અમિત આ દિશામાં છે મિત્રો. આ દિશામાં. બરાબર. તો અમિત એ દિશામાં લઈ કઈ દિશા થઈ? તો એ દિશા થઈ અગ્નિ. કઈ થઈ? અગ્નિ. તો દિશા તમારી કઈ આવશે? તમારો જવાબ આવશે અગ્નિ, અથવા જો અગ્નિ ઓપ્શનમાં ન આપેલું હોય તો કઈ આવશે? તો દક્ષિણ પશ્ચિમ. કઈ આવશે? તો તમારી દક્ષિણ પૂર્વ આવશે. કઈ આવશે મિત્રો? દક્ષિણ પૂર્વ તમારો જવાબ આવશે. તો આ હતું કેટલામી ટાઈપનો દાખલો? 5મી ટાઈપનો દાખલો જોયો મિત્રો. તો હવે તમારે વિદ્યાર્થી મિત્રો 5 ટાઈપ આપણે દાખલા ઓલરેડી કવર કરેલા છે. કયા? તો પહેલા આપણે જોયું કે કોઈ પણ દિશા હોય તો તમને સિમ્પલી દિશા આપશે. ત્યાર પછી બીજી ટાઈપમાં જોયું તો બીજી ટાઈપની અંદર શું જોયું? તો તમને જમણી ડાબી એવી રીતના આપેલું હશે. અને ટાઈપ 2 જોયું આપણે. હવે ત્યાર પછી ત્રીજી ટાઈપમાં શું જોયું? તો ત્રીજી ટાઈપની અંદર તમને એવું આપેલું છે 23 વખત, 25 વખત, 50 વખત જમણી બાજુ એવી રીતના તમને આંકડામાં આપેલું હશે. તો પણ તમારે ત્રીજી ટાઈપમાં આવી ગયું. ચોથી ટાઈપમાં આપણે શું જોયું? તો ચોથી ટાઈપની અંદર આપણે શું જોયું કે ભાઈ ચોથી ટાઈપની અંદર તમને પેલા શરૂઆતમાં તમે કઈ દિશામાં શરૂઆત કરી તે કાંઈ ખબર જ નથી, પણ તમે ત્યાંથી જમણે એવી રીતના વળેલા હોય અને લાસ્ટમાં તમે કઈ દિશામાં છો તે દિશા આપેલી છે. તો તમારે શું શોધવાનું? તો તમારે શરૂઆતની દિશા શોધવાની. તો તેની અંદર આપણે સિમ્પલી જોયું કે શરૂઆતની દિશા કેવી રીતના શોધવી. હવે ત્યાર પછી લાસ્ટમાં એટલે ટાઈપ નંબર 5. તો ટાઈપ નંબર 5 ની અંદર શું જોયું? તો ટાઈપ 5 ની અંદર એવું જોયું કે જે પ્રારંભ સ્થળથી હવે તમે કઈ દિશામાં છો એ પણ પ્રશ્ન પૂછાણો. જે કેમાં પૂછાયેલો છે? તો પીએસઆઈ મેન્સ 2017 ની અંદર દાખલો પૂછાયેલો છે. તો આમાં આવે તો દાખલા કેવી રીતના છે? અંતરના દાખલા છે. સીધું અંતર પૂછેલું છે. કેવી રીતના? તો કે સાગર પોતાના ઘરથી પૂર્વ દિશામાં 5 કિમી ચાલે છે. એટલે આપણે એ સાગરને દર્શાવી દઈએ. આ કોણ છે મિત્રો? તો આ સાગર પોતાના ઘરથી કઈ બાજુ ચાલે છે? પૂર્વ બાજુ. તો પૂર્વ બાજુ કેટલા કિલોમીટર ચાલે છે? તો પૂર્વ બાજુ 10 કિમી.
ચાલે છે, 10 કિમી પૂર્વમાં ચાલે છે. પછી શું કીધું છે તે ઉત્તર દિશા તરફ 5 કિમી ચાલે છે. તો હું અહીંયા ઉભો હોય તો ઉત્તર મારી કઈ દિશા હોય તો ઉપરની બાજુ, એટલે ઉત્તરમાં હું કેટલું ચાલુ છું તો ઉત્તરની અંદર હું 5 કિમી ચાલુ છું. 5 કિમી પૂરું થઈ ગયું. ત્યારબાદ પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર ચાલુ છું. તો અહીંયા આપણે ઉભા હોય મિત્રો તો પશ્ચિમ દિશા કઈ થાય તો આ બાજુ. તો આપણે અહીંયાથી કેટલું ચાલશું તો અહીંયાથી આપણે 10 કિમી ચાલશું. તો હવે અહીંયા મેં પહોંચેલો હશે. તો હવે શું પૂછેલું છે લાસ્ટમાં તો હવે પોતાના ઘરથી કેટલો દૂર હશે તો પોતાનું ઘર ક્યાં છે, સાગરનું ઘર તો અહીંયા છે. હવે સાગર પહોંચ્યો છે ક્યાં તો અહીંયા પહોંચ્યો છે, બરાબર છે. તો કેટલું અંતર છે તો આ 10 તો આ 10 તો આ કેટલું છે મિત્રો 5. તો આ કેટલું હશે તો આ કેટલો છે 5 કિમી હશે. તો જવાબ શું આવશે આપણું તો 5 કિમી આવશે. તો આ રીતના પણ તમને દાખલો પરીક્ષાની અંદર પૂછાઈ શકે. માત્ર ને માત્ર અંતરનો દાખલો છે. કેવી રીતના સોલ્વ કરવાનો મિત્રો, સાગર પોતાના ઘરથી કઈ દિશામાં જાય છે પૂર્વમાં. તો પૂર્વમાં કેટલું ચાલ્યો 10 કિલોમીટર. પછી ત્યાર પછી શું કીધું ઉત્તરમાં 5 તો ઉત્તરમાં 5 કિમી ચાલ્યો. ત્યાર પછી શું કીધેલું તો પશ્ચિમમાં કેટલું કીધું અહીંયાથી પશ્ચિમમાં 10 કિમી. એટલે આ 10 હતું આ 10 હતું તો આ 5 હશે તો આ 5 હશે. એટલે સાગર કઈ કેટલું છે તો 5 કિમી દૂર હશે. તો આ રીતના તમે ડાયરેક્ટ અંતરના દાખલા પરીક્ષાની અંદર આવી શકે મિત્રો. તો હવે આપણે ટાઈપ 6 નંબર પૂર્ણ કર્યા બાદ હવે ટાઈપ આપણે 7 જોશું કે ટાઈપ 7 ની અંદર કેવા દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અને કેવી રીતના પૂછાઈ શકે. તે મિત્રો હતો દાખલો તે PSI માં પૂછાયેલો હતો. હવે મિત્રો 7 નંબરની 7 નંબરનો દાખલાની રીત કેવી છે તો આની અંદર તમને શું પૂછેલું છે તો આની અંદર તમને સ્થાનાંતર પૂછેલું છે. શું પૂછેલું છે સ્થાનાંતર પૂછેલું છે. સ્થાનાંતર એટલે મિત્રો શું તો અંતર અને સ્થાનાંતરની અંદર થોડોક ડિફરન્સ છે મિત્રો. તો જોઈએ હવે સ્થાનાંતર એટલે શું તો રાજેશ કઈ દિશામાં ચાલે છે તો અહીં આપણે રાજેશને દર્શાવી દઈશું. તો રાજેશ કઈ દિશામાં ચાલે છે તો ઉત્તર તરફ કેટલા કિલોમીટર ચાલે છે 5 મીટર ચાલે છે. કઈ બાજુ આ ઉત્તર બાજુ કેટલું ચાલે છે તો ઉત્તર બાજુ 5 ચાલે છે. કેટલું ચાલે છે 5 મીટર. અહીંયા કોણ છે તો અહીંયા રાજેશ છે. હવે શું કીધું ત્યાંથી તે ત્યાંથી પછી જમણી બાજુ કેટલું ચાલે છે તો 5 કિમી ચાલે છે. તો અહીંયાથી જમણી બાજુ એટલે કઈ બાજુ થાય પૂર્વ બાજુ થાય. તો પૂર્વ બાજુ કેટલું ચાલશે તો પૂર્વ બાજુ 5 ચાલે. પછી ત્યારબાદ 5 મીટર જમણી બાજુ વળે છે. અહીંયાથી હું પૂર્વમાં જતો હોય તો મારી જમણી સાઈડ કઈ થાય તો નીચે બાજુ. તો અહીંયાથી હું કેટલું ચાલ્યું તો અહીંયાથી 5 ચાલ્યું. હવે ત્યાર પછી અંતે એટલે કે લાસ્ટમાં 5 મીટર જમણે વળે છે. તો હું દક્ષિણમાં જતો હોય તો મારી જમણી બાજુ કઈ થાય તો મારી બાજુ દક્ષિણમાં હું જતો હોય તો જમણી બાજુ પશ્ચિમ થાય. તો પશ્ચિમથી કેટલું ચાલે છે તો પશ્ચિમથી કેટલું ચાલે છે 5 ચાલે છે. તો રાજેશ અત્યારે ક્યાં પડી ગયો તો કે મૂળ જગ્યાએ હતો, જ્યાં હતો ત્યાં આવી ગયેલો. એટલે શું આનું સ્થાનાંતર શું થયું તો મિત્રો આનું સ્થાનાંતર કેટલું કરેલું છે તો 0. શું કરેલું છે સ્થાનાંતર 0 કરેલું હશે. આવી રીતના પણ તમને દાખલો પરીક્ષાની અંદર આવી જાય. આ કોનો હતો સ્થાનાંતરને લાગતો દાખલો હતો. કેવી રીતના મિત્રો તો રાજેશ ઉત્તર દિશામાં જાય છે કેટલું ચાલે છે તો 5 ચાલે છે. ત્યાર પછી કઈ બાજુ વળે છે તો જમણી બાજુ વળે છે. જમણી બાજુ વળીને કેટલું ચાલે છે 5 ચાલે છે. ત્યાર પછી કઈ બાજુ ચાલે છે તો પાછું 5 ચાલે છે. એટલે જમણી બાજુ પાછું 5 ચાલે છે અને ત્યાર પછી જમણી બાજુ એટલે 5 ચાલે છે. હવે મિત્રો અહીંયા આપણે જમણી બાજુ અને ડાબી બાજુ થોડો કોન્સેપ્ટ સમજી લઈએ. કેવી રીતના મિત્રો તો તમને ક્યારે પણ આપેલું હોય કે બે વખત જમણી બાજુ આપેલું હોય તો 2 વખત ડાબી બાજુ થાય. યાદ રાખજો મિત્રો 2 વખત ડાબી બાજુ થાય. 2 બાજુ જમણી વખત બરાબર 2 વખત ડાબી બાજુ થાય. હવે 3 વખત જમણી બાજુ બરાબર 1 વખત ડાબી બાજુ થાય. એવી જ રીતના મિત્રો 3 વખત ડાબી બાજુ બરાબર 1 વખત જમણી બાજુ થાય. આ વસ્તુ પણ યાદ રાખી લેજો. અને ત્યાર પછી તમને કોઈ પણ દિશા હોય તો કોઈ પણ દિશા 4 વખત આપેલી હોય તો બરાબર શું થશે 4 વખત જમણી બાજુ બરાબર 0. એટલે જ્યાં હશે ત્યાં જ આવશે. એવી રીતના 4 વખત ડાબી બાજુ એટલે શું થશે 0 થશે. આ વસ્તુ યાદ રાખજો. 2 વખત જમણી બાજુ બરાબર 2 વખત ડાબી બાજુ થશે. 3 વખત જમણી બાજુ 1 વખત ડાબી બાજુ થશે. 3 વખત ડાબી બાજુ 1 વખત જમણી બાજુ થશે. 4 વખત જમણી બાજુ એટલે 0 હતો ત્યાં ત્યાં હશે. ત્યાર પછી 4 વખત ડાબી બાજુ તો હતો ત્યાં ને ત્યાં હશે. તો આ પણ એક વસ્તુ યાદ રાખી લીધો. ક્યારેક તમારે મિત્રો એવું થાય કે તમને ક્યારેક પૂછી નાખ્યું કે 3 વખત જમણી બાજુ વળે છે તો હવે 3 વખત જમણી બાજુ વળવા કરતા શું કરવાનું 1 વખત ડાબી બાજુ વળી જવું બેટર. એટલે પ્રશ્નનો જવાબ આવી જાય. એવી રીતના તમને પૂછી શકે કે 2 વખત જમણી બાજુ વળે છે
તો વસ્તુ શું થયું? તો 2 વખત ડાબી બાજુ વળી નાખો એટલે તમારો જવાબ આવી જાય. એવી રીતના 4 વખત કોઈ દિશા આપેલી હોય કે 4 વખત જમણી બાજુ વળે છે, 4 વખત ડાબી બાજુ વળે છે, તો શું કરવાનું? તો 0, એટલે કે જ્યાં હશે ત્યાં ને ત્યાં હશે. તો આ કોન્સેપ્ટ કયો હતો? સ્થાનાંતરને લાગતો કોન્સેપ્ટ હતો મિત્રો. હવે આપણે જોશું ટાઈપ નંબર 8. તો ટાઈપ નંબર 8 ની અંદર કેવો પ્રશ્ન પૂછી શકે મિત્રો? ક્યાં પૂછાયેલો છે? તો આ પ્રશ્ન મિત્રો કેવી રીતના, અહીંયા તમને શું આપેલું છે? પ્રારંભ બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં છે. અહીંયા તમને અંતર પણ પૂછેલું છે અને સાથે સાથે કઈ દિશામાં છે દિશા પણ પૂછેલી છે. કેમાં પૂછાડે છે? તો RRB એટલે કે રેલવે લોકો પાયલોટ ની અંદર પ્રશ્ન 2018 માં પૂછાયેલો છે. તો હવે આપણે સોલ્વ કરીએ કેવી રીતના આને સોલ્વ કરવું. તો આને કેવી રીતના આપણે સોલ્વ કરશું? તો અહીંયા મમતા નામની છોકરી છે તે એક ઉત્તર દિશા તરફ ચાલી રહી છે. અહીંયા આપણે મમતાને દર્શાવી દઈએ. તો અહીંયા મમતા છે, બરાબર. તો મમતા કઈ દિશામાં ચાલી રહી છે? તો ઉત્તરમાં 4 કિલોમીટર ચાલ્યા પછી, એટલે ઉત્તરમાં કેટલું ચાલ્યા? તો ઉત્તરમાં 4 કિમી, ઉત્તરમાં 4 કિમી ચાલ્યા. ઉત્તરમાં 4 કિમી ચાલ્યા પછી શું કીધેલું છે? જમણે વળે છે અને 3 કિમી ચાલે છે. તો અહીંયાથી હું ઉત્તરમાં જતો તો મારી જમણી કઈ થાય? પૂર્વ થાય. તો અહીંયાથી હું કેટલું ચાલું છું? તો હું અહીંયાથી આ નાનું દર્શાવું છું મિત્રો. અહીંયાથી આપણે 3 ચાલ્યા, 3 કિમી. તો શું પૂછ્યું? પ્રારંભિક બિંદુથી કેટલા? તો હવે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે? એટલે કે હવે પૂછેલું છે કે પ્રારંભિક બિંદુ. તો પ્રારંભિક બિંદુ કયું છે મિત્રો? આ છે. હવે શું કીધું? કે કેટલો દૂર હશે એવું કીધેલું છે. તો આ નિયમ તમને ખબર હોય છે કે મિત્રો અહીંયા આપણે નિયમ ખબર હોય છે કે અહીંયા આપણે શું કરવાનું? તો અહીંયા આપણે ચોકડી મારી દેવાની. મારી દીધી ચોકડી. હા, હવે કેટલો? પેલા આપણે અંતર શોધી લઈએ. તો અંતરમાં જોવામાં આવે તો મિત્રો આપણે ખબર જ છે AC² બરાબર AB² પ્લસ BC². આ રીતના પણ તમે જઈ શકો છો, અથવા તો સીધી જોડી તમારી યાદ હોવી જ જોઈએ મિત્રો કે અહીંથી આપણે આ શું બને છે? તો આ શું બને છે મિત્રો? તો આ પાયથાગોરસનો પ્રમેય બને છે, એટલે કે ત્રિપુટી બને છે. કઈ ત્રિપુટી? 4, 3, 4 અને 5, એટલે આનો જવાબ 5 આવે. અને આવી રીતના પણ તમે સોલ્વ કરી શકો. તો અહીંયા શું આવશે? તો અહીંયા AB છે તો AB નો વર્ગ કેટલો આવશે? તો AB એટલે કે 4 આવશે. ત્યાર પછી BC એટલે કેટલા આવશે? 3 આવશે. તો 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે અને 3 નો વર્ગ 9 થશે, બરાબર. AC નો વર્ગ તો 3 ને એટલે કે 9 અને 16 કેટલા થશે? 25 થશે. તો AC બરાબર કેટલા થશે? તો AC બરાબર વર્ગમૂળમાં 25 એટલે બરાબર AC બરાબર કેટલા થશે? તો AC બરાબર 5 થશે. આવી રીતના પણ તમે સોલ્વ કરી શકો છો. આ શું કર્યું આપણે મિત્રો? તો આ ત્રિપુટી આપણે યાદ રાખીને ડાયરેક્ટ સીધો જવાબ લઈ આવે, પરંતુ શું જવાબ આવે? 5 આવે. 5 આવે, પણ હવે તમને ઓપ્શન ની અંદર શું આપેલું છે? 5 પૂર્વમાં, 5 દક્ષિણમાં કે 5 પશ્ચિમમાં, એવી રીતના તમને આપેલું હશે. એટલે 5 કિલોમીટર પૂર્વમાં છે, પશ્ચિમમાં છે, કે કોઈ પણ દિશા આપેલી સાથે હશે. તો હવે આની અંદર શું કરશું? તો આપણે અહીંયા એરો શું કરેલો છે? આપણે એરો ટારેલો છે. તો આ દિશા ઉત્તર, આ દક્ષિણ બને છે, આ પૂર્વ બને છે, આ પશ્ચિમ બને છે. તો મિત્રો આપણે પેટા દિશામાં જશું તો આપણે મિત્રો ખબર હોવી જોઈએ કે ઉત્તર અને પૂર્વ, ઉત્તર અને પૂર્વની વચ્ચે કઈ દિશા આવે? તો ઈશાન દિશા આવે. કઈ દિશા આવે? ઈશાન દિશા આવે. અથવા તો કઈ દિશા આવે? તો ઉત્તર પૂર્વ. બંને ઓપ્શનમાં આવી શકે. એટલે 5 કિલોમીટર ઈશાન દિશામાં હશે, અથવા તો ઈશાન ન આપેલું તો 5 કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં હશે. આ બંને કોન્સેપ્ટ થઈ ગયા મિત્રો, કે આની અંદર તમને દિશા પણ પૂછેલી છે અને સાથે સાથે અંતર પણ પૂછેલું છે. તો આવી રીતના પણ તમે સોલ્વ કરી શકો છો. અને પાયથાગોરસની આના પછીનો જે દાખલો છે તેની અંદર હું તમને સંપૂર્ણપણે ટીપુટી છે તે ટીપુટી પણ તમને હું સમજાવીશ. તો આ કેટલા નંબરનો દાખલો હતો? તો 8 નંબરની પેટર્નનો દાખલો હતો. ખાસ વસ્તુ યાદ રાખજો. હવે આપણે મિત્રો જોશું પેટર્ન નંબર 9. તો પેટર્ન નંબર 9 ની અંદર આપણે શું જોશું? તો પાયથાગોરસના જે ત્રિપુટી છે તેને લગતો દાખલો છે તે આપણે જોશું. અને કેમાં પૂછાયેલો છે? તો સિનિયર ક્લાર્ક 2020 ની અંદર જે એક્ઝામ લેવાળી તેની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો અહીંયા શું કરશું? તો અહીંયા આપણે સિમ્પલી રીતના જોઈ લેશું. કેવી રીતના? તો મહેશ સવારે પૂર્વ દિશામાં 5 કિમી ચાલે છે. તો અહીંયા આપણે મહેશને દર્શાવી દઈશું. તો અહીંયા કોણ છે? મહેશ. હવે કઈ દિશામાં કીધું? પૂર્વ દિશામાં. કેટલું અંતર છે? 5 કિમી. તો અહીંયાથી આપણે પૂર્વ દિશામાં કેટલું કાપે છે? તો પૂર્વ દિશામાં 5 કિમી કાપે છે, બરાબર. હવે ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિમી અંતર કાપે છે. હવે હું અહીંયા હોય મિત્રો, તો અહીંયાથી મારે કઈ દિશામાં જવાનું? અહીંયાથી મારે
દક્ષિણ દિશામાં જવાનું છે તો કેટલું કાપવાનું છે? તો દક્ષિણ દિશાની અંદર 12 કિમી કાપવાનું છે. હું તો અહીંયાથી કેટલું કાપીશ? તો અહીંયા દક્ષિણ દિશાની અંદર કેટલું કાપીશ? તો 12 કિમી કાપીશ. કેટલું? 12 કિમી કાપીશ. તો હવે શું કીધું? પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? તો મારું પ્રારંભિક બિંદુ ક્યાં છે? તો મિત્રો અહીંયા. તો અહીંયાથી હું કેટલો દૂર છે? તો આપણે ખબર જ પડે મિત્રો કે આ રીતના કેટલો હું દૂર હશે અહીંયા પૂગવા માટે. તો આપણે એક આ વસ્તુ ત્રિપુટી બની, અથવા તો તમારે આ રીતના જ સોલ્વ કરી શકો. AC² બરાબર AB² પ્લસ BC². આ રીતના પણ સોલ્વ કરી શકો, તમને જવાબ મળી જાય. પરંતુ મિત્રો આપણે કેવી રીતના ત્રિપુટી યાદ જ હોવી જોઈએ. આ ત્રિપુટી કઈ બને છે? તો આ રીતના ત્રિપુટી બને છે કે 12 13 બરાબર 5. આ ત્રિપુટી બને છે. આ ત્રિપુટી સમજાવવા માટે મેં તમને મિત્રો આ ઉદાહરણ લઈ લીધેલું છે. અથવા તો તમે આ રીતના 12 નો વર્ગ 144 અને 5 નો વર્ગ કેટલો થાય? 25. તો બેનો સરવાળો કરીને તમે જવાબ લાવી શકો. પણ આ દાખલો લેવા પાછળનું રીઝન એટલું જ હતું કે તમારે અમુક પ્રકારની જે ત્રિપુટી છે તે યાદ રાખવાની છે. તો આપણે જોઈએ કઈ કઈ ત્રિપુટી છે. તો આની અંદર જવાબ શું આવશે? તો આની અંદર જવાબ 13 આવશે. કયું હશે? તો આ કેટલું અંતર હશે? તો 13 હશે. તો હવે મિત્રો આની અંદર આપણે ત્રિપુટી જોઈએ કે એક તો 3 ના ભાગમાં આવે, 3 4 5 આવી રીતના હશે. એવી રીતના અહીંયા હશે, અહીંયા ગુણ્યા 2 એટલે 3 દુ 6, 4 દુ 8, 5 દુ 10, ગુણ્યા 3 3 3 9, 3 ચોક 12, 3 પંચા 15. આવી રીતના તમે અનંત સુધી જઈ શકો. હવે મિત્રો જે અગત્યની ત્રિપુટી કેટલી? 4 છે. જે અગત્યની તમારે સીધે સીધી યાદ રાખવાની છે. કઈ? તો 12 13 5, ત્યાર પછી 12 13 5, પછી 24 25 7, ત્યાર પછી 40 41 9, ત્યાર પછી 15 8 15 8 17. આ બધી ત્રિપુટી તમારે ખાસ યાદ રાખવાની છે. તો કેમ કે તમે આ પાકું કરેલું હશે, ત્રિપુટી ગોખેલી હશે, તો સીધી પરીક્ષાની અંદર આવી રીતના પ્રશ્ન પૂછાય તો સોલ્વ કેવી રીતના આવી રીતના થાય કે અહીંયા કેટલું, અહીંયા શું લાસ્ટમાં શું પૂછેલું છે? તો બિંદુથી કેટલો દૂર હશે અંતર પૂછેલું છે. તો કેટલું પેલું 5 કિલોમીટર ચાલે, પછી ત્યાર પછી 12 ચાલે છે. તો આપણે મગજમાં સીધું આવી જાય 5 12 અને 13. તો સીધે સીધો આપણે જવાબ 13 આવી જાય. આ રીતના પણ તમે સોલ્વ કરી શકો. તો આ મિત્રો શું હતી? 9મા નંબરની પેટર્ન હતી. તો મિત્રો આ પ્રશ્ન સૂર્યોદયને લાગતો છે. એને લાગતો? સૂર્યોદય. તો એક વસ્તુ ખબર હોવી જોઈએ કે પડછાયા એને લાગતો પ્રશ્ન છે. એટલે કે સૂર્યોદય અને સૂર્ય અસ્ત આ વસ્તુ ખબર હોવી જોઈએ. તો આપણે દિશા દર્શાવેલી હતી કે આવી રીતના આપણે દિશા દર્શાવેલી છે. તો આ દિશા ઉત્તર છે, ત્યાર પછી આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. તો હવે શું જોવાનું કે સૂર્યોદય, સૂર્ય હંમેશા કઈ દિશામાં ઉગે? તો સૂર્યોદય કઈ દિશામાં થાય? તો આ દિશામાં થાય. સૂર્યોદય કઈ દિશામાં થાય? આ દિશામાં થાય. તો આપણો પડછાયો કઈ દિશામાં પડે? તો સૂર્ય આ દિશામાં હોય મિત્રો, આ જે સૂર્ય છે બરાબર, સૂર્ય આ દિશામાં છે મિત્રો, તો આપણો પડછાયો કઈ બાજુ પડે? કોઈ ઉત્તરમાંથી આવતો હોય કે કોઈ દક્ષિણમાંથી આવતો હોય તો પડછાયો કઈ દિશામાં પડે? તો પડછાયો આ દિશામાં પડે. કઈ દિશામાં? આ. તો જ્યારે હું ઉત્તરમાંથી આવતો હોય કે દક્ષિણમાંથી હોય તો મારો પડછાયો કઈ બાજુ પડશે? આ બાજુ મારો પડછાયો પડશે. આ બાજુ ક્યારે પડછાયો પડશે નહીં. આ એક વસ્તુ યાદ રાખી લ્યો. સમજાણું મિત્રો? સૂર્યોદયનો સમય હોય તો મારો પડછાયો કઈ દિશામાં પડશે? તો આ દિશામાં પડછાયો પડશે બરાબર. આ દિશાની અંદર જ્યારે હું ઉત્તરમાંથી આવતો હોય કે દક્ષિણમાંથી આવતો, મારો પડછાયો ક્યારે અહીંયા નહીં પડે. આ બાજુ મારો પડછાયો, હું આમથી આવતો હોય તો મારો આ બાજુ પડછાયો પડશે, અહીંયાથી જાતો હોય કે આવતો હોય તો આ બાજુ પડછાયો પડશે, ક્યારે આ બાજુ પડછાયો પડશે નહીં. આ એક વસ્તુ ખાસ યાદ રાખી લીજો. હવે મિત્રો સૂર્યોદય બરાબર. તો હવે સૂર્યાસ્ત કયો? આવી રીતના આપણે સૂર્યાસ્તનું જોઈ લઈએ કે સૂર્ય અસ્ત થયો હોય તો કઈ દિશામાં હોય? તો સૂર્ય અસ્ત કઈ દિશામાં થયો હોય? સૂર્યાસ્ત કઈ દિશામાં થયો? તો આ દિશામાં થયો હશે મિત્રો, એટલે કે પૂર્વ દિશામાં હશે સૂર્ય. તો હવે પૂર્વ દિશાની અંદર સૂર્ય, એટલે કે સોરી મિત્રો, પશ્ચિમ દિશાની અંદર શું હશે? તો પશ્ચિમ દિશાની અંદર સૂર્ય હશે. તો મારો પડછાયો કઈ બાજુ પડશે? તો સૂર્યની વિરુદ્ધ દિશામાં પડશે. એટલે હું ઉત્તરમાંથી આવતો હશે કે દક્ષિણમાંથી આવતો હોય, ઉત્તરમાં જતો હશે કે દક્ષિણમાં જતો હશે, એટલે મારો પડછાયો અહીંયા પડવાનો. આવી રીતે અહીંયા ક્યારેય પડછાયો નહીં પડવાનો. તો આ બે કોન્સેપ્ટ છે મિત્રો, તો તમે યાદ રાખી લેજો. તો તમારો પડછાયાની અંદર
દાખલો પૂછવામાં આવે તો તમારો એક પણ માર્ક કપાશે નહીં. હવે મિત્રો આ સમજ્યા પછી હવે આપણે સિમ્પલી ઉદાહરણ જોઈએ કે ઉદાહરણમાં શું કરવાનું છે. આ સમજી લીધું મિત્રો. હવે આપણે એક ઉદાહરણ જ લઈ લઈએ. કયું ઉદાહરણ આપેલું છે? તો આ એક ઉદાહરણ આપેલું છે કે અર્જુન સૂર્યોદય પછી, તો આપણે અહીં દિશા દર્શાવી નાખીશું. તો આ રીતના જ આપણે દિશા રાખશું. હતી એમ જ. આ કઈ થઈ? ઉપરની ઉત્તર દિશા થઈ. નીચેની કઈ થઈ? દક્ષિણ થઈ. આ બાજુ કઈ થઈ? તો આપણો જમણો હાથ છે તો કઈ થશે? પૂર્વ થશે. અને આપણો ડાબો હાથ છે એટલે કઈ દિશા થશે? પશ્ચિમ દિશા થશે. હવે અહીંયા શું પૂછેલું છે? તો અહીંયા આપણે શું પૂછેલું છે? અર્જુન. કોણ? અર્જુન. સૂર્યોદય એટલે કે શું થાય છે કે સૂર્યનો ઉદય થયેલો છે. તો સૂર્યનો ઉદય થયો હોય તો સૂર્ય કઈ દિશામાં ઉગે? તો સૂર્ય આ દિશામાં છે. કઈ દિશામાં છે? તો સૂર્ય આ દિશામાં છે. હવે મિત્રો આપણે જોઈ લેવાનું કે સૂર્ય આ દિશામાં હોય તો ક્યારે આપણો પડછાયો ક્યાં? અહીંયા પડતો નથી. કે અહીંયા પડતો નથી. કઈ બાજુ આપણો પડછાયો પડશે? તો અહીંયા આપણો પડછાયો પડશે, અહીંયા પડછાયો પડશે. હવે શું છે દાખલામાં તે જોઈએ. તો અર્જુન સૂર્યોદય પછી ચાલતો હતો. તૈયારે સહદેવે જોયું. કોણે જોયું? સહદેવ. એટલે કે એક સહદેવ પણ છે અને એક અર્જુન પણ છે, બંને છે. સહદેવે જોયું કે અર્જુનનો પડછાયો સહદેવની જમણી બાજુએ પડે છે. શું જોયું? સહદેવે જોયું તો અર્જુનનો પડછાયો, અર્જુન છે એનો પડછાયો કઈ બાજુ પડે છે? તો સહદેવની જમણી તરફ પડે છે. કઈ બાજુ? તો સહદેવની જમણી બાજુ. તો હું ઉત્તરમાંથી આવતો હોય તો મારી જમણી બાજુ કઈ થાય મિત્રો? ઉત્તરમાંથી આવતો હોય આવી રીતના ઉત્તરમાંથી આવતો તો મારી જમણી બાજુ આ થશે. એટલે પડછાયો અહીંયા હશે. બરાબર. અને કોની જમણી બાજુ? તો અર્જુનનો પડછાયો તેની જમણી બાજુ પડે છે. તો સહદેવ અહીંયા આવતો હશે મિત્રો. તો સહદેવ અહીંયા હશે તો અર્જુન સામે જ હશે મિત્રો. તો અર્જુન સામે હશે તો શું કીધું? અર્જુનનો પડછાયો એટલે કે અર્જુનનો પડછાયો સહદેવની જમણી બાજુ પડે છે. એટલે સહદેવ આ દિશામાંથી આવતો હશે ને અર્જુન આ દિશામાંથી આવતો હશે. બાજુએ પડતો હતો. જો સહદેવ તેની વિરુદ્ધ દિશા થઈ ને મિત્રો. અહીંયાથી સહદેવ આવે છે અને અર્જુન અહીં દિશામાંથી આવે. તો વિરુદ્ધ દિશામાંથી આવતો હોય તો સહદેવનો ચહેરો કઈ દિશામાં છે? હવે સહદેવ આ બાજુથી આવતો હોય મિત્રો, આ બાજુથી, તો આ રીતના જશે. અર્જુન પણ આ રીતના જશે મિત્રો. તો આ શું છે? તો આ ચહેરો છે. શું છે? આનું મુખ છે. તો એવું પૂછેલું છે સહદેવનું મુખ. શું પૂછેલું છે? સહદેવનું મુખ અથવા તો ચહેરો કઈ દિશામાં હશે? તો સહદેવ ઉત્તરથી આવતો હોય તો એનું મુખ કઈ દિશામાં હોય? તો એનું મુખ કઈ દિશામાં હોય? દક્ષિણ દિશામાં હશે. એટલે જવાબ શું આવશે? દક્ષિણ આવશે. સિમ્પલી ખબર પડી ગઈ છે મિત્રો. આવી રીતના દાખલા સોલ્વ કરવાના. પડછાયાના દાખલા પૂછે એટલે આવી રીતના જોવાનું. પેલા સૂર્યોદય કે સૂર્યાસ્ત છે દર્શાવી દેવાનું. પડછાયો આવી રીતના દર્શાવી દેવાનું. પછી કોઈ પણ હિન્ટ આપેલી હશે પડછાયો છે તો પડછાયો ડાબી બાજુ પડતો હશે. કોઈનો ડાબી બાજુ પડતો હોય તો વ્યક્તિ આ બાજુથી આવતો, કેમ કે આ ડાબી બાજુ થાય. જમણે બાજુ પડતો હોય તો એ વ્યક્તિ ઉપરથી આવતો હશે. એવી રીતના તમારે યાદ રાખી લેવાનું અને દર્શાવી દેવાનું. એટલે તમારો જવાબ ફટાક દેખીને આવી જશે. તો આની અંદર શું જવાબ આવશે? તો આની અંદર આપણે મિત્રો જે સહદેવ છે તેનો ચહેરો કઈ દિશામાં છે? તો સહદેવનો ચહેરો દક્ષિણ દિશામાં હશે. હવે આની અંદર એવું પૂછે કે અર્જુનનું મુખ કઈ દિશામાં છે? તો ઉત્તર દિશામાં છે. અર્જુન કઈ દિશામાંથી આવતો હશે? દક્ષિણ દિશામાંથી હશે. તો સહદેવ કઈ દિશામાંથી આવતો હશે? તો સહદેવ કઈ દિશામાંથી? આ દિશામાંથી. પછી એવું પૂછે સહદેવનો જમણો હાથ કઈ બાજુ હશે? ડાબો હાથ કઈ રીતના? આવી રીતના તમને પ્રશ્ન આમાંથી પૂછી શકે. તો આ કયું હતું ચેપ્ટર? તો આપણે જોયું કે 10 નંબરની પેટર્ન હતી જેની અંદર સૂર્યના પડછાયાના પ્રશ્ન પરીક્ષાની અંદર સૂર્યોદય અને સૂર્યાસ્તના પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. તો આ હતું પેટર્ન નંબર 10 જે કેમાં પૂછાયેલો છે? તો PSI નશાબંધી 2011 ની અંદર જે એક્ઝામ લેવાની તેની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો. અર્જુન વાળો, સહદેવ વાળો. તો હવે આ વસ્તુ જોઈ લીધી. હવે તૈયાર પછી આગળની પેટર્ન જોશું. જો આ મિત્રો તમારો લાંબો લેક્ચર કરવાનું કારણ જે છે કેમ કે આની અંદર એકમાં કોન્સેપ્ટ તમારે સમજવો બધું જરૂરી છે. તો હવે પેટર્ન નંબર 11. તો આની અંદર શું પૂછવામાં આવેલું છે? તો આની અંદર તમને એવું પૂછવામાં આવ્યું છે કે વાણી પૂર્વ તરફ મુખ કરી અને ઊભી છે. તે 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે છે. પછી 135 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. તો તે કઈ દિશામાં એટલે દિશા તરફ મુખ હશે? RRB માં પૂછાયેલો છે લોકો પાયલોટમાં 2018 ની અંદર. તો હવે આની અંદર શું કરવાનું છે? તો હવે અહીંયા કોન્સેપ્ટ આવી ગયો. શાને લાગતો? તો ઘડિયાળને લાગતો કોન્સેપ્ટ આવી ગયો. તો થોડુંક આપણે માહિતી જોઈએ ઘડિયાળ વિશે દિશાની બાબતમાં જ મિત્રો. તો આપણે આ રીતના જોયેલું છે કે આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે,
આ પૂર્વ છે તો આ પશ્ચિમ દિશા છે. તો હવે ત્યાર પછી જોઈએ તો આ બંનેની વચ્ચે કઈ દિશા છે? તો આ બંનેની વચ્ચે કઈ દિશા આવે? તો ઈશાન આવે. બરાબર. હવે મિત્રો ટૂંકમાં દર્શાવી દઈશ. ઈશાન આવે અથવા તો ઉત્તર પૂર્વ આવે. ત્યાર પછી આ દિશા છે તો આ દિશા કઈ આવશે મિત્રો? તો આ દિશા અગ્નિ આવશે અથવા તો દક્ષિણ પૂર્વ આવશે. ત્યાર પછી આ દિશા કઈ છે? તો આ દિશા નૈઋત્ય હશે અથવા તો દક્ષિણ પશ્ચિમ હશે. એવી રીતના આ દિશા છે તો આ દિશા કઈ છે? વાયવ્ય છે અથવા તો ઉત્તર પશ્ચિમ હશે. આવી રીતના તમને બધી દિશા મેં દર્શાવેલ છે. હવે તમારે જોવાનું છે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં અને ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં, અથવા તો ઘડિયાળની દિશામાં એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ. બરાબર. ક્લોકવાઇઝ એટલે કે જે દિશામાં કાંટો ફરતો હોય એને ક્લોકવાઇઝ કહેવાય, અને જે એન્ટી ક્લોકવાઇઝ એટલે જે દિશાની વિરુદ્ધ એટલે એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. બરાબર. કે જ્યારે કોઈ ઘડિયાળમાં એ કાંટો ફરતો ન હોય, ક્યારે ન ફરતો હોય તો એન્ટી ક્લોકવાઇઝ ન ફરે, ક્લોકવાઇઝ જ હંમેશા ફરે. એટલે આને શું કહેવાય? તો આને ક્લોકવાઇઝ કહેવાય. અહીંથી આમ ફરે ને આને ક્લોકવાઇઝ કહેવાય. શું કહેવાય? આને ક્લોકવાઇઝ કહેવાય. સમજાણું? હા. તો આને ક્લોકવાઇઝ કહેવાય. આવી રીતે આ ક્લોકવાઇઝ. પડી ગઈ ખબર? તો આમ ફેર્યા રાખે. અહીં બારેથી જાય તો 1 2 3 આ રીતના ફેર્યા જ રાખે. બરાબર. તો હવે એન્ટી ક્લોકવાઇઝ એટલે શું? તો આ વિરુદ્ધ દિશા. તો એન્ટી ક્લોકવાઇઝ આ રીતના ઊંધું ફરે, આ રીતના ઊંધું ફરે. આ એન્ટી ક્લોકવાઇઝ એટલે કાંટો આમ ફરે. આમ એટલે 12 થી 1 ન જાય, પણ 12 થી 11 જાય, 10 જાય, 9 જાય. તો આને શું કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ. ખબર પડી ગઈ મિત્રો? ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને વસ્તુ યાદ રાખી લીજો. હવે શું જોશું? તો હવે આની અંદર ખૂણા કેવા બને તેના વિશે જોશું. તો આ સંપૂર્ણ ઘડિયાળ છે. આ સંપૂર્ણ ઘડિયાળ તે કેટલા ડિગ્રી હશે? તો સંપૂર્ણ ઘડિયાળ હશે 360 ડિગ્રી. કેટલા? 360 ડિગ્રી હશે. યાદ રાખજો, 360 ડિગ્રી હશે. હવે ઉત્તર અને પૂર્વ આ બે છે, આ ઉત્તર અને પૂર્વ. તો આની વચ્ચે કેટલાનો ખૂણો બનશે? તો આની વચ્ચે બનશે 90 અંશનો. કેટલા અંશનો? 90 અંશનો. એવી રીતના પૂર્વ અને દક્ષિણ વચ્ચે કેટલો બનશે? 90 અંશનો. એવી રીતના બધી વચ્ચે અહીંથી જોઈએ તો આ જે છે પશ્ચિમ અને દક્ષિણ 90 અંશ. એવી રીતના હશે તો ઉત્તર અને 90 અંશ. ખબર પડી ગઈ મિત્રો? હા. હવે પેટા દિશા છે તો વચ્ચે પેટા દિશા છે એટલે આ 45 નો બનશે. અહીંથી તેટલો કેટલાનો બનશે? 45 નો બનશે અને 45 નો આ બનશે. એવી રીતના અહીંયા 45 નો બનશે, આ 45 નો બનશે, આ 45 નો, આ 45 નો. ખબર પડી ગઈ મિત્રો? જો મિત્રો કોઈ પણ મુખ્ય દિશાઓ વચ્ચે હંમેશા ખૂણો કયો હશે? 90 ડિગ્રી. આ 90 ડિગ્રી, આ મુખ્ય દિશા 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી. પેટા દિશા હશે તો બે મુખ્ય દિશા હશે ને એક પેટા દિશા, એટલે કેટલાનો? 45 ના બે ભાગ થશે. આ વસ્તુ યાદ રાખી લેવાનું. હવે આ સંપૂર્ણ જે રોટેજ છે તે કેટલાનું હશે? સંપૂર્ણ હશે તે કેટલાનું હશે? તો અહીંયા આપણે જોઈએ તો આ બે વચ્ચે કેટલાનો ખૂણો બનશે? તો અહીંયા 45 નું બનશે, અહીંયા 90 થશે. આ બે વચ્ચે કેટલાનું થયું? આ બે વચ્ચે 90 નું થયું. તો હવે એવી રીતના આ બધું આપણે જોઈ લઈએ. આ 45, આ પાછા 45, આ પાછા 45, આ પાછા 45, આ પાછા 45. આવી રીતના બધું થશે. તો હવે આપણે જોઈએ પહેલેથી તો આ બે વચ્ચે કેટલાનો બનશે ખૂણો? તો આ 45 નો બનશે. હવે તો પછી અહીંયાથી ફરીથી જોશું તો આ કેટલાનો બનશે? તો આ બધું 90 નો થશે, 90 નો થશે. તો હવે ત્યાર પછી અહીંયાથી આપણે જોશું તો અહીંયાથી અહીંયા સુધી તો કેટલાનો બનશે? 135 નો બનશે. બરાબર છે. તો હવે અહીંયાથી પાછું આપણે જોશું, અહીંયાથી આપણે અહીંયા આવશું તો કેટલું બનશે? 180 નો બનશે. પછી ત્યાર પછી અહીંયાથી આપણે પાછું જોશું તો અહીંયાથી આપણે 45 થશે. એટલે અહીંયાથી આ કેટલો બનશે? તો 225 બનશે. હા. પછી એવી રીતના અહીંયાથી પાછું આપણે જોશું પહેલેથી તો અહીંયાથી આપણે અહીંયા પૂછશું પશ્ચિમમાં તે કેટલો બનશે? તો અહીંયા 270 નો બનશે. તો અહીંયાથી પાછું આપણે જોશું, અહીંયાથી એટલે પહેલેથી જ મિત્રો જોઈએ છો. તો અહીંયાથી આપણે જોશું તો પાછું અહીંયાથી જઈને આપણે અહીંયાથી જઈ અહીંયા વાયવ્યથી જશું તો કેટલાનો ખૂણો બનશે? તો અહીંયા 315 નો બનશે. તો હવે એવી રીતના મિત્રો અહીંયાથી આપણે પાછું ફરીથી અહીંયા ફરી આમ ફરી આમ ફરી આમ ફરી સીધા પાછા હતાની જશું તો કેટલાનો બનશે? તો 360 ડિગ્રી બનશે. એટલે હતાની આવશું. તો આવી રીતના ઘડિયાળની અંદર દાખલા પૂછાય.
તો આ એક વસ્તુ યાદ રાખી લો. મેં તમને ખૂણા દર્શાવ્યા કેવી રીતના દર્શાવાય. પેલા બે વચ્ચે કેટલાનો પાછો 45 નો વધારો, પાછો 45 નો પાછો 45 નો પાછો, એવી રીતના ખૂણાઓ છે કેટલાના ખૂણા બને એક વસ્તુ યાદ કરી લેજો મિત્રો. હવે આપણે શું જોવાનું છે? તો હવે આપણે દાખલા જોઈએ. દાખલો શું છે? તો વીણા પૂર્વ તરફ મુખ કરી અને ઊભી છે. તો વીણા કઈ બાજુ મુખ કરીને ઊભી છે? તો વીણા પૂર્વ તરફ મુખ કરીને ઊભી છે. કઈ બાજુ? વીણા. તો વીણા પૂર્વ તરફ. આ વીણા છે એ કઈ બાજુ ઊભી છે? અહીંયા વીણા ઊભી છે. આ વીણા આપણી પૂર્વ તરફ ઊભી છે. પછી ઘડિયાળની દિશામાં. હવે ઘડિયાળની દિશા એટલે કઈ બાજુ? આ બાજુ. આ બાજુ રોટેટ કરશે એટલે આપણે સાઈડમાં પણ મિત્રો દર્શાવી દઈએ, એટલે જેથી કરીને તમને વાંધો ન આવે કે સાહેબ સમજાતું ન હોય તો આપણે આ રીતના અહીંયા સાઈડમાં એવડું ગોટો ન કરીએ. આ વીણા છે કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં છે. કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં છે. પછી હું તમને શોર્ટકટ પણ કહીશ મિત્રો. તો વીણા છે તે પૂર્વ દિશામાં છે. તો પૂર્વ દિશામાં છે તો અહીંયા શું થયું? તે ઘડિયાળની દિશામાં. તો આ ઘડિયાળની દિશા, ઘડિયાળ આમ ફરતી હોય મિત્રો, આમ જ ફરે ને જમણી બાજુ. તો કેટલું હાલે છે? તો 90 ડિગ્રી હાલે છે. તો અહીંયા હોય તો અહીંયાથી આ જે 90 ડિગ્રી મારે તો ક્યાં પૂગે? અહીંયા પૂગે, એટલે દક્ષિણમાં પૂગે. ક્યાં પૂગે? દક્ષિણમાં પૂગે. કેમ? કેમ કે આ 45 અને 45 એટલે 90 થઈ ગયું. હવે શું કીધું? પછી 135 ડિગ્રી વિરુદ્ધ દિશામાં ફરે છે. તો હવે જે આવી વીણા તે આ બાજુ ફરતા આવે. હવે અહીંયાથી શું કરે? એટલે દક્ષિણમાં પહોંચી ગઈ. તો હવે દક્ષિણથી શું કરવાનું છે? તો 135 ડિગ્રી, પણ કેવી રીતના? તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો અહીંયાથી 135 કાપવું હોય મિત્રો તો અહીંયા 90 થાય. 90 ને 35 45. 90 ને 45 એટલે અહીંયા 45 થાય. આ 45 છે, આ 45 છે, આ 45 છે એટલે 135 થઈ ગયું. આ 90 135 એટલે વીણા કઈ બાજુ હશે? હવે તો આ દિશામાં છે. તો એ દિશા કઈ થાય મિત્રો? તો એ દિશા કઈ છે? ઈશાન. કઈ છે? ઈશાન. કઈ દિશા છે? ઈશાન અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં હશે. તો આનો જવાબ શું આવશે? ઈશાન અથવા ઉત્તર પૂર્વ દિશાની અંદર હશે. હવે આનું તમને શોર્ટકટ સમજાવું છું. આને અંદર શોર્ટકટમાં શું સમજવાનું મિત્રો? કે શોર્ટકટમાં આપણે સમજવું હોય તો કેવી રીતના સમજવાનું? તો શોર્ટકટની અંદર આ રીતના જ જોવાનું. તમને ઘડિયાળની દિશામાં પૂછેલું છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશાની અંદર પૂછેલું છે? બે જ વસ્તુ કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવાનો. અહીંયા એવું પૂછેલું છે કે ઘડિયાળની દિશામાં કેટલું ચાલે છે વીણા? તો ઘડિયાળની દિશામાં પેલા પૂર્વમાં દર્શાવી દેવાનું કે આ પૂર્વમાં જાય છે વીણા. ફાઇનલ થઈ ગયું, બરાબર? કે વીણા અહીંયા છે પૂર્વમાં, બરાબર છે? આ વીણા પૂર્વમાં છે, દર્શાવી દીધું. હવે શું કીધું? ઘડિયાળની દિશામાં. ઘડિયાળની દિશામાં એટલે દિશામાં કેટલું ચાલે છે? 90 ડિગ્રી. કેટલું ચાલે છે? 90 ડિગ્રી. પછી અહીંયા શું આપેલું છે? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આ શું થઈ ગયું? વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા. તો આ દિશામાં ના વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં કેટલું ચાલે છે? તો વિરુદ્ધ દિશામાં કેટલું ચાલે છે? 135. કેટલું ચાલે? 135. તો હવે 90 માંથી 135 બાદ કરી નાખો. તો 135 માંથી 90 જાય મિત્રો. 135 માંથી 90 જાય તો કેટલા વધે? 45. તો 45 ક્યાં વધ્યા? આ મોટા કે આ મોટા? તો મોટા આ. તો શું કરવાનું? અહીંયાથી તમારે શું કરી નાખવાનું? અહીંયાથી 45 ડિગ્રી ફરી જવાનું. એટલે કઈ દિશામાં જશે? તો ઈશાન દિશા થઈ જશે, અથવા તો ઉત્તર પૂર્વ દિશા થઈ જશે. આવી રીતના પણ તમે દાખલો સોલ્વ કરી શકો, બરાબર? બંને દિશા આપી, ઘડિયાળની દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. શું કરવાનું? બંનેમાં બાદબાકી કરી નાખો, તમારો જવાબ આવી જાય. તો આ પેટર્ન કેટલામાં હતી? પેટર્ન નંબર 11 કેમાં પૂછાયેલો છે? RRB ની અંદર પૂછાયેલો છે મિત્રો. આ વસ્તુ જોજો મિત્રો. અહીંયાથી આ જે લાસ્ટ હું તમને કરાવું છું એમાંથી પૂછાવાની મેક્સિમમ શક્યતા છે, કેમ કે આ લેવલ હાઈ છે. આ લેવલ હાઈ છે, આ લેવલના દાખલા છે. હવે આપણે શું જોશું? તો હવે આપણે પેટર્ન, કેટલા નંબરની પેટર્ન? તો પેટર્ન નંબર 12. 12 ની અંદર શું આપેલું છે? તો ઘડિયાળનું પરાવર્તિત, એટલે કે કાંટા છે તો કાંટાને ફેરવી નાખે. શું કરી નાખે? કાંટા છે તો કાંટા ફેરવી નાખે. તો અહીંયા આપણે એક જોયેલું છે, શું દર્શાવેલું છે? કે ઘડિયાળમાં 6 વાગેલા છે. જો મિનિટનો કાંટો ઈશાન દિશામાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં છે? વડરક્ષક 2016 ની અંદર પૂછાયેલું છે. તો ઘડિયાળ જોઈએ તો ઘડિયાળની અંદર અહીંયા 12 હશે, તો 12 ની સામે 6 હશે, પછી અહીંયા 3 હશે, પછી અહીંયા 9 હશે, પછી અહીંયા 10 હશે, પછી અહીંયા 11 હશે, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 7 અને અહીંયા 8. તો આવી રીતના ઘડિયાળ હશે કંઈ, બરાબર છે? પછીમાં કાંટાનું હશે સેન્ટર. હવે શું પૂછેલું છે? કે 6 વાગ્યાનો સમય છે. હવે મિત્રો 6 વાગે એટલે તમને ખબર હોય કે 6 વાગે તો અહીંયા કયો કાંટો હોય? નાનો કાંટો. કયો કાંટો?
નાનો કાંટો, નાનો કાંટો ક્યાં હોય? ક્યાં હોય મિત્રો? તો નાનો કાંટો ક્યાં હોય? સા ઉપર હોય. ક્યાં હોય? નાનો કાંટો સા ઉપર હશે. આપણે ઘાટ દર્શાવીએ એટલે ખબર પડે. આ કાંટો નાનો કાંટો છે, બરોબર મિત્રો, અને આ કાંટો છે મોટો. મોટો કાંટો ક્યાં હશે? એટલે ઝીણો દર્શાવીએ તો મોટો કાંટો ક્યાં હશે? આ સા ઉપર હશે. અને મોટો કાંટો ક્યાં હશે? તો મોટો કાંટો 12 ઉપર હશે. શું હશે? 12 ઉપર હશે. તો આપણે ઘડિયાળ દર્શાવી દીધી. હવે અહીંયા શું પૂછેલું છે? તો અહીંયા આપણે આવી રીતના ઘડિયાળની દિશામાં જોઈએ તો મિત્રો અહીંયા શું આવે? આ દિશા આવે, ઉત્તર આવે, અહીંયા દક્ષિણ આવે, અહીંયા પૂર્વ આવે, અહીંયા પશ્ચિમ આવે. તો અહીંયા કઈ આવશે? ઈશાન આવે, અહીંયા અગ્નિ આવે, અહીંયા કઈ આવે? નૈઋત્ય આવે, અહીંયા કઈ આવે? તો વાયવ્ય આવે, આ વાયવ્ય આવે, બરાબર મિત્રો. તો આવી રીતના દિશા આવે. પણ અહીંયા શું દર્શાવે? અહીંયા શું કીધેલું છે? તો અહીંયા ઉત્તર છે, અહીંયા દક્ષિણ છે. તો અહીંયા શું કીધેલું છે? તો 6 વાગ્યાનો સમય છે. જો મિનિટ કાંટો, જો મિત્રો મિનિટ કાંટો ઈશાન દિશા, તો મિનિટ કાંટો કયો છે? તો મિનિટ કાંટો ક્યાં છે? 12 ઉપર. 12 ઉપર. વાસ્તવિકમાં કઈ દિશામાં હોવું જોઈએ 12 વાગે? તો વાસ્તવિકમાં 12 વાગે મિત્રો તો ઉત્તર દિશામાં હોવું જોઈએ. પણ અહીંયા કઈ દિશા દર્શાવી દીધી? તો ઈશાન દિશા દર્શાવી દીધી. એટલે કે કાંટાને અહીંયા દર્શાવ્યું. ક્યાં દર્શાવ્યું? અહીંયા. એટલે કેટલા ડિગ્રી ફેરવા અહીંથી? તો 45 ડિગ્રી. કઈ દિશામાં? તો કઈ દિશામાં દર્શાવ્યું? તો ઘડિયાળની દિશામાં. કઈ દિશામાં? ઘડિયાળની દિશામાં. તો હવે શું કરવાનું? તો મિનિટ કાંટો ક્યાં છે? તો અહીંયા હતો, 12 હતો, અને શું દર્શાવ્યું? ઉત્તરમાં હતો. પરંતુ વાસ્તવિકમાં શું? વાસ્તવિક અહીંયા હોવો જોઈએ, પણ દર્શાવ્યું છે શું? ઈશાન દર્શાવ્યું. એટલે આપણે શું કર્યું? ઉત્તરથી કેટલા ડિગ્રી હાલે છે? તો ઉત્તરથી 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં રોટેટ કરેલું છે. તો હવે એની શું પૂછેલું છે? તો એની એવું પૂછેલું છે કલાક કાંટો. તો કલાક કાંટો ક્યાં છે? તો સહ્ય છે. સહ્ય એટલે કઈ દિશા હશે? તો દક્ષિણ દિશા હશે. તો હવે શું અહીંયા આપણે ઉત્તરથી કેટલું હાલેલા છે ઘડિયાળની દિશામાં? 45. તો હવે આપણે પણ અહીંથી પણ એમ જ કરશું ને કે અહીંથી આપણે 45 ડિગ્રી હાલશું. કેટલા? 45 ડિગ્રી. એટલે કઈ દિશા આવશે? તો નૈઋત્ય આવશે. એટલે તમારો જવાબ શું આવશે? નૈઋત્ય અથવા તો દક્ષિણ પશ્ચિમ. રેડી મિત્રો, આવી રીતના તમારે યાદ રાખી લેવાનું. તો આ ઘડિયાળની દિશામાં અથવા તો આ શું હતું કે તમારો પરાવર્તિત ટાઈમ, એટલે કે ઘડિયાળમાં તમને ગમે એમ કાંટા આપી દે. હજી આમાં પણ એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ 12 વાગ્યાનો સમય છે, 11 કોઈ પણ તમને ટાઈમ પરીક્ષાની અંદર પૂછી શકે કે ભાઈ ઉત્તરમાં છે, વિરુદ્ધ દિશામાં દર્શાવી દીધું, અથવા તો અહીંથી હવે 90 ડિગ્રી લઈ લે, અથવા તો અમુક દિશાને દર્શાવી દે કે ભાઈ મિનિટનો કાંટો છે તે પૂર્વ દિશા દર્શાવે છે, બરાબર. તો કલાકનો કાંટો કઈ દિશામાં છે? તો એને વિરુદ્ધ હશે, તો પશ્ચિમ જવાબ આવશે. તો આવી રીતના તમને ગમે એ રીતના દાખલા પરીક્ષાની અંદર પૂછી શકે. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો. તો આ કેટલા નંબરની પેટર્ન હતી? તો આ પેટર્ન નંબર 12 હતી. હવે મિત્રો આપણે લાસ્ટ દાખલો જોવાના છે અને પેટર્ન નંબર લાસ્ટ જોવાના છે, અને ત્યાર પછી આપણે શું કરવાનું છે? તો ત્યાર પછી આપણે લેક્ચર સમાપ્ત કરવાના છે. તો હવે લાસ્ટ પેટર્નમાં કેટલા નંબરની? તો 13 નંબરની પેટર્ન છે. હવે 13 નંબરની પેટર્નની અંદર કયા પ્રશ્ન પૂછાય છે? તો ખાસ મિત્રો, તો આ દાખલા ટ્રેન્ડિંગમાં નથી અત્યારે, પણ આ દાખલા મોસ્ટ ઓફલી ક્લાસ 3 ની અંદર જે કેન્દ્ર સરકારની એક્ઝામ લેવાય છે તેની અંદર વધારે પડતા પૂછાય છે, અથવા તો પીએસઆઈ ની અંદર આવી શકે. કેમ કે એસટીઆઈ ની અંદર પૂછાયેલા છે. તો એસટીઆઈ ની અંદર પૂછાયેલા હોય તો તેમાં કેમાં આવશે? સુપર ક્લાસ 3 ને આવશે. સુપર ક્લાસ 3 માં એટલે પીએસઆઈ ની અંદર દાખલો પૂછાઈ શકે મિત્રો. તો આ દાખલો કેવી રીતના સોલ્વ કરવાનો? તો આ તમને કંઈક સમીકરણ આપેલું હશે અને સમીકરણ ઉપરથી તમારે સોલ્વ કરવાનું રહેશે. તો મિત્રો આપણે જોઈએ અને સોલ્વ કરીએ. તો અહીંયા શું આપેલું છે? તો ઈ, અહીંયાથી આપણે સ્ટેટમેન્ટ વાંચીએ. ઈ એ યુ ની ઉત્તરે છે. આ ઈ નામનો વ્યક્તિ છે, ઈ નામનો વ્યક્તિ, બરાબર. આ ઈ નામનો વ્યક્તિ છે. ઈ એ યુ ની ઉત્તરે છે. તો યુ અહીંયા હશે મિત્રો, અને ઉત્તરે કોણ છે? તો ઉત્તરે ઈ છે મિત્રો. કોણ છે? ઉત્તરે ઈ છે. ઈ એ યુ ની ઉત્તરે છે. તો યુ ની ઉત્તરે કોણ છે? ઈ છે, બરાબર. હવે ત્યાર પછી આર ની પૂર્વમાં છે. તો આ છે ને ભાઈ ઈ, કોણ? તો કે ઈ આર ની પૂર્વમાં છે. તો આર આ બાજુ હશે. આર ની કઈ બાજુ છે? તો પૂર્વમાં. તો આર અહીંયા હોય તો પૂર્વ આ બાજુ થાય ને. તો આર ક્યાં હશે? તો આર અહીંયા હશે. આ બધાના સ્થાન મળી ગયા. આર અહીંયા હશે, બરાબર. હવે તૈયાર પછી એન એ યુ ની પશ્ચિમે છે. આ એન છે,
એ યુની કઈ બાજુ છે? તો યુની પશ્ચિમ બાજુ છે. યુની પશ્ચિમ બાજુ કોણ છે? તો યુની પશ્ચિમ બાજુ એન છે. કોણ છે? યુની પશ્ચિમ બાજુ કોણ છે? તો એન. આ અહીંયા હોય તો પશ્ચિમ બાજુ આ થાય ને, તો એન અહીંયા હશે. તૈયાર. પછી આઈ ની પૂર્વમાં છે. હા, એન છે યુની પશ્ચિમે છે, પરંતુ આઈ ની કઈ બાજુ છે? તો આઈ ની પૂર્વ બાજુ છે. તો આઈ ક્યાં હશે? તો આઈ આ બાજુ હશે, કેમ કે આઈ ની પૂર્વમાં. તો આઈ ની પૂર્વમાં એન છે, તો આ રીતના હશે. હવે આગળ જે એ આઈ ની દક્ષિણે છે. આ જે છે એ આઈ ની કઈ બાજુ છે? દક્ષિણે છે. તો આ રીતના હોય તો દક્ષિણ નીચે હશે. તો અહીંયા આપણે આઈ દર્શાવી દીધું મિત્રો. તો અહીંયા જે ની દક્ષિણે છે. શું કીધું મિત્રો? જે એ આઈ ની દક્ષિણે છે. આ જે છે આઈ ની કઈ બાજુ છે? દક્ષિણે છે. તો અહીંયા હશે જે. અહીંયા સુધી સોલ્વ થઈ ગયું મિત્રો. હવે ત્યાર પછી તો યુ થી આર કઈ દિશામાં હશે? તો યુ થી આર કઈ દિશામાં હશે? તો આ યુ છે, અહીંયાથી આપણે જોવાનું યુ થી આર છે, આર કઈ દિશામાં હશે? તો અહીંયા આપણે સિમ્પલ રીતના આ રીતના કરી નાખીશું મિત્રો. બરાબર. તો આ રીતના ચોકડી બની જશે. એટલે આ રીતના હશે, આ રીતના. અહીં વચ્ચે યુ હશે. તો ભાઈ આર કઈ દિશામાં છે? તો આર અહીંયા છે મિત્રો. આર અહીંયા છે. તો કઈ દિશા બને? તો વાયવ્ય દિશા બને. કઈ? વાયવ્ય ના ઓપ્શનમાં આપેલું હોય તો કઈ દિશા આવશે? ઉત્તર પશ્ચિમ. કઈ દિશા આવશે? ઉત્તર પશ્ચિમ આવશે. તો વાયવ્ય આવશે અથવા તો ઉત્તર પશ્ચિમ આવશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કેમાં પૂછાયેલું છે? રેલવે ગ્રુપ ડી 2022 ની અંદર જે એક્ઝામ લેવાની તેની અંદર પૂછાયેલો છે મિત્રો. તો આ હતી દિશા અને અંતર માંથી આપણે સંપૂર્ણપણે 13 પેટર્ન કવર કરેલી છે મિત્રો. તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, જેવી રીતના કઈ તો ક્લાસ 3 ની અંદર રેલવે હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, આની બહાર દિશા અને અંતરમાંથી એક પણ પેટર્ન જશે નહીં. વ્યવસ્થિત રીતે 4 લેક્ચર તમે જોઈ લેશો મિત્રો, એટલે તમારે દિશા અને અંતરમાંથી એક પણ માર્ક જશે નહીં. અને હા, પીએસઆઈ ની અંદર મિત્રો દિશા અને અંતરના 3 થી 4 દાખલા હશે. આમાંથી જશે, હું તમને કહું પેટર્ન. બરાબર મિત્રો, આ પેટર્નમાંથી જશે. ત્યાર પછી કોન્સ્ટેબલમાં 2 દાખલા હશે, રેલવેમાં પણ 2 દાખલા હશે. એટલે મિત્રો વ્યવસ્થિત એક વખત જોઈ નાખજો અને સમજી લેજો. જ્ઞાન ન સમજાય એની તમે શું કરજો? નોટમાં લખી લેજો, જેથી કરીને તમારે કોઈ પણ પબ્લિકેશનના થોથા ન ખોરવા પડે. અને જ્યારે રિવિઝનનો ટાઈમ આવે તો નોટબુક હોય તો એમાંથી રિવિઝન કરી નાખીએ એટલે આપણે પરીક્ષામાં સારા માર્ક આવે. તો મિત્રો આજે અહીંયા આપણો લેક્ચર સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ અને આગળ આપણે કાંઈક કેલેન્ડર લઈને આવશું, જેના 6 થી 7 પાઠ લઈને આવશું. તો મિત્રો આજે અહીંયા આપણે લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.